મિત્રો, નદી બે કિનારા વચ્ચે વહે તો જ સમૃદ્ધિ આપે છે. કિનારાની બહાર વહે તો તે વિનાશ સર્જાવે છે. આવી જ રીતે વાણી અને વર્તન વ્યક્તિત્વના બે કિનારા છે, તેના પ્રતિબિંબ છે. આ બે કિનારા તૂટી જાય તો જીવન ઝેર બની જાય છે. અચાનક કોઈનું પણ વર્તન બદલાઈ જવું તે સામાન્ય વાત ન પણ હોઈ શકે. બદલાતા વર્તન કે અયોગ્ય વર્તનને જો અવગણવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. બદલાતા વર્તન જેવા કે ચૂપ થઈ જવું, વિચારોમાં ખોવાઈ જવું, ભૂલી જવું, કારણ વગર ઝઘડી પડવું, બેચેન રહેવું, દિશાશૂન્ય થઈ જવું, અસલામતી વધવી, વાસ્તવિકતાથી દૂર જવું, સમયનું ધ્યાન ન રહેવું, ધ્યાન ખેંચાય તેવી પ્રવૃત્તિઓ કરવી, અચાનક રડી પડવું કે ખૂબ જ ખુશ થઈ જવું, લાંબી વાતો કરવી, વાત કરતા કરતા વાતનો વિષય બદલાઈ જવો, પહોંચ બહારની વાતો કરવી, ચર્ચામાં ઉતરી પડવું, પોતે જ સાચા છે તેવું બતાવવું વગેરે. અયોગ્ય વર્તન જેવા કે સતત ભયમાં રહેવું, જીદ કરવી, પોતાના મત પ્રમાણે જ કરવું ને કરાવવું, હાઈપર થઈ જવું, હુમલો કરવો, તોડફોડ કરવી, વસ્તુઓ ફેંકવી, બોલવાનું વધી જવું, ચીસો પાડવી, બબડાટ કરવો, સ્થિર ન બેસવું કે ન થઈ શકવું, પોતાને જ નુકસાન પહોંચાડવું, વારંવાર સફાઈ કરવી, ચેકિંગ કરવું વગેરે. જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર એક એવું સ્થળ છે કે જ્યાં તમામ પ્રકારના અયોગ્ય વર્તનને સમજી તેનું મૂલ્યાંકન કરી સાચી દિશા આપવામાં આવે છે. વર્તન બદલાઈ જવાના ઘણા એન્વાયરમેન્ટલ, સામાજિક કે બાયોકેમિકલ કારણો હોઈ શકે છે, જેને અવગણવા ભારે પડી શકે છે. આવી કોઈ પણ તકલીફ માટે જેજેસીટીના નંબર પર વોટ્સએપ કરો ને 24 કલાકમાં તેનું સમાધાન મેળવો, અથવા mindwellnews@gmail.com પર મેલ પણ કરી શકો છો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર મુકાતા પોડકાસ્ટ એપિસોડ પરથી માહિતી મેળવી શકો છો. ફ્રેન્ડ્સ, આજના સમયમાં સૌથી વધુ જરૂર છે હેલ્ધી મેન્ટલ હેલ્થની, જે આજે પણ ક્યાંક ને ક્યાંક આપણાથી બાજુમાં જ રહી જાય છે.
પૂરતી માહિતીને અભાવે લોકો આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે ને કેટલાય લોકો આ અંધારા કૂવામાં ગરકાવ થઈ જાય છે. આ એક બરમુંડા ટ્રાયેંગલ બની ગયો છે, જેથી દરેક માટે મેન્ટલ હેલ્થ વિશે સમજવું અતિ આવશ્યક બની ગયું છે. જેજેસીટી ટોક શો માઇન્ડવેલના પોડકાસ્ટ એપિસોડની સિરીઝ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં મેન્ટલ હેલ્થની સંપૂર્ણ સચોટ માહિતી મળે છે કે જે અવિરત યુટ્યુબ લિંક પર મૂકવામાં આવી રહ્યા છે. અવેરનેસ ફેલાવવાની આ પ્રવૃત્તિમાં જેજેસીટી ટીમના સભ્યોની સાથે સેવાભાવી વ્યક્તિઓ પણ આ પ્રવૃત્તિમાં જોડાય છે અને મહાપુણ્ય મેળવી રહ્યા છે. શું આપ પણ અમારી આ પ્રવૃત્તિમાં જોડાવશો? જોડાવા માટે સહેજ પણ ટેન્શન લેવાની જરૂર નથી. આપને સ્ક્રિપ્ટ પ્રમાણે પૂરતા તૈયાર કરવા એ અમારી જવાબદારી. સમાજ સેવાના આ કાર્યમાં આપનું યોગદાન આપવા તરત જ સંપર્ક કરો. નમસ્કાર દર્શક મિત્રો, માઇન્ડવેલ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ અમારી સંસ્થા દ્વારા એટલે કે જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર સંસ્થા દ્વારા આ કાર્યક્રમ મેન્ટલ હેલ્થ અવેરનેસ માટેનો કાર્યક્રમ છે, જે અમે આપને પહેલા 2 એપિસોડ આપ જોઈ ચૂક્યા છો. આ સંસ્થા છેલ્લા 22 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહી છે અને આ કાર્ય એટલું જ અગત્યનું છે કે જે આપણે આજના સમાજમાં જે વધતા કેસીસ જોઈ રહ્યા છે, માનસિક તકલીફ અને ડિપ્રેશનના કેસીસ વધી રહ્યા છે, એના માટે અમે આ કાર્યક્રમની શરૂઆત કરી છે, જેની અંદર અમે અલગ અલગ માનસિક લેવલના જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, એ તકલીફોને કેવી રીતના આપણા સમાજ સમજી શકે. જેમ કે અત્યારના સમયમાં ભારતમાં આજે પણ એવી પરિસ્થિતિ છે, આઝાદીના આપણે 1948માં આઝાદ થયા ત્યાર પછી સૌથી પહેલો કાયદો 1986માં આવે છે. ત્યારે વિકલાંગતાની વ્યાખ્યા આપવામાં આવે છે. ત્યાં સુધી દરેકને એક જ લેબલ આપવામાં આવતું હતું, ગાંડા. પરંતુ આ આપણી એક ટ્રેજેડી હતી. ત્યાર પછી બીજો કાયદો આવ્યો 1995માં, પીડબ્લ્યુડી એક્ટ, જેની અંદર 7 વિકલાંગતાઓને કવર કરવામાં આવી, જેમાં એક મંદબુદ્ધિની કેટેગરીને અલગ મહત્વ આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે પણ મેન્ટલ હેલ્થ માટે એટલી અવેરનેસ હતી જ નહીં કે જેથી કરીને આપણે સમજી શકીએ. ત્યાર પછી 1998માં નેશનલ ટ્રસ્ટ એક્ટ આવ્યો, જે માત્ર ને માત્ર માનસિક વિકલાંગતાઓને એ ડિફાઇન કરે છે, જેમાં મંદબુદ્ધિ છે, એની સાથે સાથે ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી અને મલ્ટિપલ કેટેગરીને ડિફાઇન કરવામાં આવી. આ કાયદો આવ્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન 2006માં યુએનઆરપીસીડી એક્ટ દ્વારા કરવામાં આવ્યો. પરંતુ હજુ પણ ક્યાંક એવી બધી તકલીફો હતી કે આપણા સમાજમાં આ વ્યક્તિઓને સ્થાન નહોતું મળતું, એને સમજવામાં નહોતું આવતું. ઘણી બધી સારવાર, ઘણી બધી ટ્રેનિંગ કર્યા પછી પણ આ વ્યક્તિઓને આપણે પુનર્વસન આપણા સાથે સમાજના નોર્મલ પ્રવાહમાં નહોતા લઈ શકતા. એમ કરતા કરતા 2016માં મોદી સરકાર દ્વારા એક નવો કાયદો આવ્યો, આરપીડબ્લ્યુડી એક્ટ, જેમાં ટોટલ 21 વિકલાંગતાઓને ડિફાઇન કરવામાં આવી છે, જેમાં લર્નિંગ ડિસેબિલિટીથી લઈને માનસિક બીમારીને પણ, સિવિયર પ્રકારની જે ક્રોનિક માનસિક બીમારી હોય છે એને પણ માનસિક વિકલાંગતામાં કવર કરવામાં આવી છે. પરંતુ આ તો થયું માત્ર એક માનસિક વિકલાંગતાનો વિભાગ. પરંતુ એ સિવાય શું આપણી વચ્ચે કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યાઓ નથી હોતી? આપણે રોજિંદા વ્યવહારમાં જોવા જઈએ અને WHO ડેફિનિશનમાં આપણે જો જઈએ તો ભારતમાં દર 4 વ્યક્તિએ એક વ્યક્તિ માનસિક તકલીફોથી ઘેરાયેલું છે, જેને એક સાયકાટ્રિસ્ટની જરૂરત છે. દર 4 વ્યક્તિએ 2 વ્યક્તિ એવા છે કે જેને કાઉન્સેલિંગ એન્ડ થેરાપીની જરૂરત છે. પરંતુ શું આ બધા વ્યક્તિઓ પોતાની તકલીફને સમજીને સારવાર સુધી જાય છે કે નથી જતા? અને જો જતા હોય તો ભારતમાં આટલા બધા કેસીસનો વધારો કેમ થઈ રહ્યો છે? અને જો આપણે થોડુંક વિચાર કરીએ કે થોડાક વર્ષો પહેલા કોરોનાનો સમય આવ્યો, એક વિટમણા આવી કે કોરોનાના સમય પછી જો અત્યારે જુઓ તો ડિપ્રેશનના કેસ એટલા બધા વધી રહ્યા છે કે આપણને ખુદને સમાજ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. દરેક સમાજ જ્યાં કે એક પ્રકારની સ્પર્ધામાં છે, દોડાદોડ કરી રહ્યું છે. દરેક વ્યક્તિની અંદર એક રેસ્ટલેસનેસ ફીલ થાય છે. મોટા ભાગે આ ભાવનાત્મક અસંતુલન ખૂબ જ વધી ગયું છે. તો આવા સમયમાં અમને લાગ્યું કે આપણે આ એક પ્રકારનું અવેરનેસ પ્રોગ્રામ ચલાવવું જોઈએ, જેના ભાગરૂપે અમે આ માઇન્ડવેલ કાર્યક્રમના એપિસોડ્સ બનાવવાનું શરૂ કર્યું છે. આપણે આ સંસ્થાની પ્રગતિની વાત કરીએ તો શરૂઆતમાં માનસિક વિકલાંગતાથી શરૂ થઈ, પરંતુ જ્યારે ડીપ ગયા ત્યાં પેરેન્ટ્સની હાલત
અમે જોઈ ડિપ્રેશનથી લઈને પેરેન્ટ્સ જે હેરાન થતા હતા, એમ કરતા માનસિક બીમારીમાં અમે આગળ વધ્યા. અને ત્યાર પછી હાલમાં કોરોના પછી તો મેન્ટલ હેલ્થ ઘણા બધા અસ્તવ્યસ્ત છે. તો અમને લાગ્યું કે આ ત્રણેય વિભાગમાં અમારે કામ કરવું જ પડશે. એના વગર આનો કોઈ તોડ નથી, એનો કોઈ ઉકેલ નથી. ને સંસ્થા કમ્પ્લીટ સામાજિક કાર્ય કરે છે, જે સેવાના કાર્યો છે. દોસ્તો, આપ સૌને ખબર હશે કે આપણા સમાજની અંદર આજે પણ આ બધી તકલીફો માટે ખૂબ જ સ્ટિગ્મા છે, એક ટેબુ છે, કે જેમાં આપણને કદાચ કોરોના થયો ત્યારે મેં આઈ ફીલ કે લોકો બહુ બધા ફોન કરે. ભલે આપણે ક્વોરન્ટાઇન હતા અને ક્વોરન્ટાઇન થયા પછી રૂમમાં એકલા જ હતા, પરંતુ વી એક્સપેક્ટ કે કોઈ મને ફોન કરે, ફોન કરીને તબિયત પૂછે. આપણને તાવ આવે, મેલેરિયા થાય, કોઈ પણ પ્રકારની માનસિક બીમારી થાય તો આપણને એવું ગમે કે કોઈ આવે, આપણી સાથે વાત કરે, આપણું તબિયત પૂછે. આપણા ભારતની અંદર તો આ બહુ જ કોમન વસ્તુ છે કે તબિયત પૂછવા જવું છું, રાઈટ? હવે મને આપણને એ વિચારવા જેવું છે કે આ જ પરિસ્થિતિ જ્યારે માનસિક સમસ્યામાં ફસાયેલું કોઈ દર્દી છે યા કોઈ વ્યક્તિ છે, ત્યારે જો થાય તો શું થાય છે? આઈ થિંક સો આપણે બધા જાણીએ છીએ કે આજે પણ આપણે આને સ્વીકારી નથી શક્યા. આપણે કોઈ એમ કહીએ કે કોઈ વ્યક્તિ ફોન કરીને કોઈને એમ કહેશે કે મને બહુ મોટું ડિપ્રેશન આવ્યું છે, મને કંઈ કરવું નથી ગમતું, મને ફલાણી બીમારી થઈ છે, માનસિક બીમારી થઈ છે. ના, ઇવન ધો કે વ્યક્તિ પોતે તો ઢાંકે જ છે, એ સ્વીકાર્ય દર્દી તો કરતું જ નથી, પણ એના પરિવારજનો જે એના ગાર્ડિયન છે એ લોકો પણ વર્ષો સુધી આનો સ્વીકાર કરી શકતા નથી. એટલે માનસિક સમસ્યાઓ જ્યારે ક્રિએટ થતી હોય છે, ઘણા વર્ષો પહેલા શરૂ થાય, એ પછી એનું સૌથી પહેલું નજર એના ઇમોશનલ લેવલ એટલે કે ભાવનાત્મક સ્તર ઉપર થોડા ફેરફાર શરૂ થયા હોય, જો ત્યારે એ વસ્તુને સમજવામાં આવે તો આપણે એને ઘણું બધું પ્રોટેક્ટ કરી શકીએ છીએ. પરંતુ આ થતું નથી. ત્યાર પછી એ વર્તનમાં શરૂ થાય, એના બિહેવિયર એબનોર્મલ થવાની શરૂઆત થાય, અને તો પણ આપણે એને સ્વીકારી શકતા નથી. અને આજે ભારત દેશમાં આપણી વચ્ચે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે ખરેખર કોઈક માનસિક એમને નીડ છે, એમને હેલ્પની જરૂરત છે, બટ દે આર નોટ ટેકિંગ. એ લોકો નથી લઈ શકતા, નથી લેવા માંગતા, ન એનું ફેમિલી એ કરાવવા માંગે છે. તો આ એક ખૂબ મોટી ટ્રેજેડી આજે આજના વર્તમાન સમયમાં ભારત દેશમાં છે. તો આ ટ્રેજેડીમાંથી બહાર આવવા માટે આપણે આ એપિસોડ્સ ચલાવીએ છીએ. અને એ માટે આજે મુંબઈની અંદર આ એપિસોડનું શૂટિંગ થઈ રહ્યું છે. આ એપિસોડ મુંબઈમાં થવાનું કારણ છે સંસ્થાના માર્ગદર્શક અને ખાસ એમના તરફથી જે શ્રી ભવ્ય પ્રેમ વિજયજી મહારાજ સાહેબ, કે તેમના દ્વારા સંસ્થાને છેલ્લા 10 વર્ષથી નો સ્ટોપ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એમના આશીર્વાદ સંસ્થાને મળે છે. સાહેબજી હાલમાં મુલુંડમાં બિરાજમાન છે, અને અમે લોકો ખાસ અહીંયા સાહેબજીને વંદન માટે આવતા હતા. તો સાહેબજીનો એક આગ્રહ હતો કે યશેશભાઈ, મુંબઈમાં પણ આપણે આવા એપિસોડનું કંઈક શરૂઆત કરીએ. મેં કહ્યું વાય નોટ સાહેબજી, આપની ઈચ્છા હશે મારા સર આંખો પર, અને આજે આ કાર્યક્રમનું અમે અહીંયા આયોજન કર્યું છે. એ સાહેબજી દ્વારા જ એમના જ શ્રાવકો દ્વારા કરવામાં આવ્યું છે. અને એના માટે અમે ઘણા બધા મુંબઈના અગ્રણી અતિથિઓને પણ ઇન્વાઇટ કર્યા છે. સાહેબજીને તો આપણે ચોક્કસ સાથે સાંભળશું, પરંતુ એની સાથે સાથે જે અતિથિઓ આજે આવ્યા છે એમાં છે શ્રી બટુકભાઈ શાહ સર, એની સાથે બીજા આપણા આજના અતિથિ છે શ્રી મહેન્દ્રભાઈ વોરા સર, કે જેઓ શ્રી ભવ્ય પ્રેમ વિજયજી મહારાજ સાહેબના ભાઈ છે. હું એમને મહેન્દ્રભાઈને વેલકમ કરું છું કે મહેન્દ્રભાઈ પ્લીઝ આપ અમારી સાથે જોડાઓ અને આપણે આ વિષયમાં કંઈક આગળ ચર્ચા કરીશું. પ્લીઝ મહેન્દ્રભાઈ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. મહેન્દ્રભાઈ વોરા કે જેઓ મુંબઈના નિવાસી છે, વર્ષોથી મુલુંડમાં જ રહે છે. એમનું યુવાવસ્થાથી લઈને ઘણા બધા જીવનના લગભગ 80% એમનું અહીંયા રહેવાનું થયું છે. અને તેઓ સમાજ સેવાના કાર્યમાં તો કંઈ કહેવા જેવું નથી, ખૂબ જ ડીપ છે. અને સાહેબજીના ભાઈ છે, જે મેં તમને વાત કરી. અને સૌથી અગત્યની બાબત કરીએ તો મેડિકલ ક્ષેત્રે એમણે પોતાનું જીવનને સમર્પિત કર્યું છે. ઘણા બધા ઓપરેશનો એમણે ફ્રી કરાવ્યા છે. ઘણા બધા ફિલ્ડમાં એમણે મેડિકલ સેવાઓ ઉત્પન્ન કરી છે. ઘણા બધા કેમ્પ આયોજિત કર્યા છે.
મુંબઈના ઘણા બધા ડોક્ટરો સાથે તેઓ સંકળાયેલા છે. મને યાદ છે 2019માં મને ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્વાઇટ કર્યો હતો મહેન્દ્રભાઈએ, અહીંયા એક મેડિકલ કોન્ફરન્સ હતી, લગભગ 400 જેટલા ડોક્ટર્સનું કોન્ફરન્સ હતી, ન્યુરોલોજીસ્ટ ને એ ડોક્ટરોની કોન્ફરન્સમાં સાહેબજી અને ભાઈએ મને ઇન્વાઇટ કર્યો હતો. અને ત્યારે મારે ખાસા એવા ડોક્ટર્સને મળવાનું થયું હતું મેડિકલ ક્ષેત્રના, અને આઈ એન્જોય, અને મને ખૂબ ગમ્યું હતું કે મુંબઈની અંદર પણ માનસિક સ્વાસ્થ્ય વિશે એ વખતે પણ એક અવેરનેસ સારી એવી પ્રચલિત હતી, અને આજે પણ કદાચ એમાં ઘણા આગળ હોઈશું. મહેન્દ્રભાઈ, આપણે આગળ વધીએ પહેલા કહી રહ્યો છું કે એમણે જે રીતે કર્યું છે નિસ્વાર્થ ભાવે, એ ખરેખર એક સેલ્યુટ કરવા બરાબર છે. આજના આપણા બીજા અતિથિ છે શ્રી મહેશભાઈ સંઘવી સાહેબ, કે જેઓ લાયન્સ ક્લબ ઓફ મુંબઈ સરોદયનગરના છેલ્લા 2 વર્ષથી પ્રેસિડેન્ટ છે, અને 16 વર્ષથી લાયન્સ ક્લબમાં એમની ઉદાર સેવાઓ આપી રહ્યા છે. એ સિવાય ઘોઘારી સમાજની અંદર પણ એ ઉચ્ચ પદ પર છે, અને ઘણી બધી સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા છે. અને મહેશભાઈ, આપને અમારા સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું છું. પ્લીઝ વેલકમ. આ સાથે જ આપણે આજના કાર્યક્રમમાં મુંબઈના આ ફિલ્ડમાં ઘણા વર્ષોથી કાર્યરત એવા ડોક્ટર રૂપલ જૈન મેડમને હું નિમંત્રિત કરું છું, કે જેઓ મુલુંડની અંદર અરિહંત આસ્થા નામની ક્લિનિક ચલાવી રહ્યા છે, અને કાઉન્સેલિંગ એન્ડ થેરાપી, એની અંદર એમનું PhD કરેલું છે, સાયકોથેરાપી. અને એમને ત્યાં ઘણી બધી અલગ અલગ થેરાપી અને કાઉન્સેલિંગ મળી રહ્યા છે, જેમાં એક વિશેષતા મેં જોયું કે હિપ્નોથેરાપી, પાસ્ટ લાઈફ રિગ્રેશન, અને ડિફરન્ટ પ્રકારના જે સિવિયર મેન્ટલ ઇલનેસીસ છે, જેમાં બાયપોલર, સિઝોફેનિક, એવા કેસીસની અંદર પણ એ મેડિકેશનની સાથે પણ કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી દ્વારા, ક્લિનિકલ કાઉન્સેલિંગ દ્વારા પેશન્ટને બહાર લાવવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. એવા શ્રી ડોક્ટર રૂપલ જૈન મેડમને વિનંતી કરીશ કે પ્લીઝ આપ અમારી સાથે જોડાશો. દર્શક મિત્રો, આપણે આજે આપણા બધા અતિથિ આપણી સાથે જોડાયા છે, અને હું સર્વે અતિથિઓનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારે આપની સાથેથી મુંબઈ માટે, હું મુંબઈથી થોડો જાણકાર ચોક્કસ છું, પરંતુ આ ક્ષેત્રમાં મુંબઈમાં કઈ પરિસ્થિતિ હાલમાં પ્રવર્તમાન છે અને કઈ સિચ્યુએશન છે, અને આપણે સમાજને મેક્સિમમ સારું એક પીરસી શકીએ, જે અવેરનેસ લાવવાની છે, અવેરનેસ લાવીએ, એ આપણો મુખ્ય ઉદ્દેશ છે. અને દર્શક મિત્રો, સૌથી અગત્યની વસ્તુ, દરેક અતિથિનો એક પ્લેટફોર્મ છે, એ લોકો એવું ખૂબ માને છે કે માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા અત્યારે ખૂબ રિક્વાયરમેન્ટ છે, એની ખૂબ જરૂરત છે, અને એ જરૂરત પૂરી ના થાય તો અત્યારે પરિસ્થિતિ ખૂબ બગડી રહી છે, જેનાથી ભારતનું ભવિષ્ય અને આવતી યુવા પેઢીનું ભવિષ્ય ખૂબ જ ખતરામાં હોય એવું અત્યારે અહેસાસ અમે બધા કરી રહ્યા છે. અને ઓફકોર્સ મેડમ અને હું આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરીએ છીએ, એટલે અમને તો ઘણો બધો આઈડિયા છે, પણ સમાજ સેવાના કાર્યો સાથે જોડાયેલા રહીને પણ માનસિક સ્વાસ્થ્યને સમજવું અને એના માટે એક અવેરનેસ ફેલાવી, એ આપનો જે ઉદ્દેશ છે, અમે એને રિસ્પેક્ટ કરીએ છીએ, આપને સરાહીએ છીએ. મહેન્દ્રભાઈ, આપ મેડિકલ ક્ષેત્રમાં ખૂબ સેવાઓ આપી ચૂક્યા છો, અને હજુ પણ સેવાઓ આપી રહ્યા છો. તો મને આપની પાસેથી એ જાણવું છે કે આટલા વર્ષોમાં ઘણા બધા દર્દીઓને આપ સંપર્કમાં આવ્યા છો, અને ઘણા બધા માનસિક તકલીફો અથવા શારીરિક તકલીફોમાંથી નીકળતા દર્દીઓને આપણે જોયા છે, એના પરિવારો સાથે સમય વ્યતીત કર્યો છે. તો આપનું શું માનવું છે, માનસિક સ્વાસ્થ્યની અગત્યતા કેટલી છે મનુષ્ય જીવનમાં? માનસિક સ્વાસ્થ્ય માટે ઘણું જરૂરી છે બધું. એમાં જે અત્યારના પીરિયડમાં જે મોબાઈલ ને એના પર વધારે લોકો છે, એનાથી તકલીફમાં વધારે મુકાશે. આમાં તો ઘણા વર્ષથી આ ફિલ્ડમાં છું. મારે મેડિકલ ગ્રુપ એવું છે કે અમે રાત્રે 2 વાગે ફોન કરીને પૂછીએ તો અમને સાચું જજમેન્ટ આવે છે. અમે ડોક્ટરો પેશન્ટને ફસાવે ને એવા લોકોને અમે હોસ્પિટલમાંથી બહાર લઈ આવીએ છીએ. રજા ન આપે તો અમે ફાઇટ કરીને ભલે ગુજરી જાય, અમારી જવાબદારી, એમ કરીને અમે પેશન્ટને બહાર લઈ આવીએ છીએ. મારો જ દાખલો આપું, મારા ફાધરને 1970માં ઓપરેશન કરાવ્યું હતું, પછી ગોલ બ્લેડરમાંથી સિરિયસ થઈ ગયા હતા અઠવાડિયા પછી.
ડૉક્ટર કે એને તમને ડેથ સર્ટિફિકેટ આપી દઉં છું. મેં કીધું ચાલશે, તમે વયા જાઓ. ત્યારથી થોડી હિંમત આવી અને ડૉક્ટર વયા ગયા. પછી સીએ મને કીધું અમે અમારા ડૉક્ટર મહેનત કરીએ છીએ. એમાંથી મારા ડૉક્ટર આવ્યા 4 વાગે રાત્રે, અને એ લોકોને ટચ નહીં કરવા દીધું. એટલું ડેરિંગ તમને હોવું જોઈએ. અને ફાધરને ઇમ્પ્રુવમેન્ટ થયું, આઈસીયુમાં લઈ ગયા. ત્યાં બી એ લોકો એનો મેઇન ડૉક્ટર ના આવે સર્જનનો, તો ફોલોઅપ ન થાય. આપણે આપણા ડૉક્ટરને નાખ્યા હોય તો એ મેડિસિન રદ કરી નાખે. એટલે અમે અંદર આઈસીયુમાં 3 ડૉક્ટરને સંપર્કમાં રાખી અમે અમારી મેડિસિન આપતા હતા. પછી એકવાર રાત્રે 2 વાગે વેન્ટિલેટર પર લેતા હતા. પછી આપણે ડેરિંગ કરીને કીધું ભલે ગુજરી ગયા, અમારે નથી લેવાના. બીજે દિવસે સવારે એમને ત્યાંથી વેન્ટિલેટર પર લેવડાવ્યા નહીં અને ઉપર રૂમમાં લઈ ગયા. ધીમે ધીમે માણસોની જેમને શોખ હતો, માણસો બધા મળે, એનાથી એમને અવેરનેસમાં એમને ઇમ્પ્રુવમેન્ટ થયું અને 18 વર્ષ જીવ્યા મારા ફાધર. ઓકે. બીજું, મને પોતાને 3 નાડી બ્લોક છે, અવેરનેસ વાળાઓને મળેલો. એમાંથી આખું હું પોતે એ રીતે જીવન જીવી રહ્યો છું. અત્યારે મારા 3 દાદરા ચડું ઉતરું છું. લોકોને એમ થાય કેમ આમ કરે છે. હું મારું જીવન જે રીતે જીવી રહ્યો છું એમાં હજી બી તમને એન્જિયોગ્રાફી કરીને ઘરે જાઓ, કેટલી નાડી બ્લોક હોય ગમે એટલી, તમે મને બોલાવજો, એને અવેરનેસ આપીશ. એ 100% મારા બચી જશે અને પોતાની લાઈફ સારી રીતે કાઢી શકશે. એવા મારી પાસે મારા કઝિન છે અમદાવાદ, સુરત, એ બધા હજી જીવી રહ્યા છે. પછી તો 2 વાર હું કેનેડા જઈ આવ્યો, 1 વાર સાઉથ આફ્રિકા જઈ આવ્યો. કોઈ તકલીફ નથી કોઈને. હવે તમારે કઈ એમાં ક્વેશ્ચન કરવું હોય તો કહો. દર્શક મિત્રો, મહેન્દ્રભાઈ ના જીવન વિશે એમણે થોડું આપણને જણાવ્યું અને એમનું કહેવાનું તાત્પર્ય ક્યાંક ને ક્યાંક આપણે જો સમજીએ તો એક મજબૂત મનોબળ, એક એવું માનસિક અવસ્થા કે જેને તમે કોઈ પણ પ્રકારની તકલીફની સામે એ લડી શકો છો. એમણે હમણાં વાત કરી કે મને 3 નળી બ્લોક છે. હવે કદાચ આવું કોઈ સાંભળશે ને તો બધા ટેન્શનમાં આવી જશે કે અને મારા સુધી કાં તો ફોન શરૂ થઈ જશે, યશે સર તમે આ શું કરી રહ્યા છો, 3 નળી બ્લોક છે ને એને તમે ઇન્ટરવ્યુમાં લઈ રહ્યા છો. બટ એમનું પોતાનો કોન્ફિડન્સ તમે જુઓ અને બહુ સારી રીતના એમણે પોતાના જિંદગી અને અનુભવ, મેડિકલ ક્ષેત્રના અનુભવ વિશે પણ વાત કરી. અને ક્યાંય ને ક્યાંક થોડુંક આપણને એમાં કશમકશ થઈ રહ્યું છે કે ક્યાંક એવી સર્વિસીસ છે કે જે આપણને ઘણીવાર તકલીફમાં પણ મૂકી દે છે. પણ એની સામે લડવું એના કરતાં તો એને સ્વીકારવું આ એક ઉત્તમ રસ્તો હોઈ શકે. કારણ કે એક સમાધાનકારી વલણ અને સમાધાનકારી જ તમારો એટીટ્યુડ એ તમારા જીવનને એક નવી દિશા આપે છે. આજે તમે જ્યાં સુધી લડવાનો એક એપ્રોચ રાખશો યા કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની જગ્યાએ જો તમે એને નેગેટિવ દિશામાં જવાની કોશિશ કરીશું તો આપણે ચોક્કસ એમાં પાછા પડીશું અને આપણો સમય ઘણો બધો નીકળી જશે. જે કરવાનું છે આપણે નહીં કરી શકીએ. મહેન્દ્રભાઈ, આપની દ્રષ્ટિએ મુંબઈની અંદર માનસિક તકલીફો કેવી હશે, કેટલા પ્રકારની હશે, આશરે કેટલા પર્સન્ટેજ એવું લાગે છે કે જે માનસિક સમસ્યાઓથી ઘેરાયેલા હશે? 30% તો ખરા અમારા ધ્યાનમાં છે ત્યાં. 30%, રાઈટ. એટલે આ રેશિયો આપને લાગે છે કે વધતો જાય છે યા સ્થિર છે? નહીં, વધતો જશે. વધતો જશે. હા. એમનું પણ કહેવું છે કે આ રેશિયો વધતો જશે. એટલે મને એવું લાગે છે કે મુંબઈ વાસીઓએ ખાસ સમજવા જેવું છે અને ખતરાની ઘંટી વાગે એ પહેલા જો જાગૃત થઈ જઈશું તો મને લાગે છે કે આપણે બહુ સારું. કારણ કે મુંબઈની લાઈફ ખૂબ જ ભાગમદોડ વાળી છે. એની જીવનશૈલીની જે વાત કરીએ તો એ જીવનશૈલી એટલી બધી હેક્ટિક છે કે એ જીવનશૈલીમાં માનસિક સ્વાસ્થ્યને સાચવવું ખૂબ જ ડિફિકલ્ટ થઈ જતું હોય છે. પરંતુ હા, તમે જ્યારે કંઈક નક્કી કરો છો તો ચોક્કસ તમે એને પહોંચી વળો છો. એ મજબૂત મનોબળનું એક ઉદાહરણ છે. શ્રી મહેશભાઈ, હું આપના પાસેથી જાણવાની કોશિશ કરીશ કે મને જાણવું છે કે મુંબઈમાં માનસિક સ્વાસ્થ્યની તકલીફો કેટલી વધી રહી છે? ખૂબ અભિનંદન, તમે સારામાં સારા કાર્ય કરો છો અને સારી રીતે કાઉન્સેલિંગની બધી વ્યવસ્થા. હવે મુંબઈમાં તમે જેમ કીધું કે મુંબઈમાં છે ને તે આજે લાઈફસ્ટાઈલ એટલી થઈ ગઈ છે, કોમ્પિટિશન, હાઇપર ટેન્શન અને પોતાની નેગેટિવ થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ
ઓછી હોવાને કારણે, નેગેટિવ થિંકિંગ વધારે હોવાથી કારણે, કે પછી કોમ્પિટિશનમાં બધી ભાગદોડમાં પોતાને હાઈ એમ્બિશિયસ કરવા માટે, લડવા માટે, આગળ વધવા માટે બધી જગ્યાએ એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. અને બીજું શું છે કે તમે જેમ આપણે મહેન્દ્રભાઈ કીધું કે વિલ પાવર, તમે મનનો વેલ લેજો, વિલ પાવર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ક્યારે પણ લાઈફમાં વિલ પાવર હશે તો વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. તો આ પ્રમાણે છે તે તમારો જે સંસ્થા કામ કરે છે એ બહુ સારું કામ કરે છે. અને મુંબઈમાં આવે છે ને તે જે લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે, તો એની હિસાબે માનસિક સમસ્યા સારામાં સારા માણસને પણ થોડીક ચિંતા રહે કે હું આગળ કેમ વધીશ. આખો દિવસ એને ચિંતા હોય છે કે ક્યાં આગળ હું આગળ વધારે સારામાં સારું કામ કરું, કે કોમ્પિટિશનનો જમાનો આવી ગયો છે. અને જે સેલેરી ક્લાસ હોય છે એ લોકોને વર્ક પ્રેશર એટલું છે, વર્ક ફ્રોમ હોમ હોય કે ગમે તેમ હોય, તો એ લોકોને પ્રેશર બહુ છે. એટલે આ ચીજમાં બધાને સમસ્યા છે. પણ હવે આપણામાં કહેવાય છે ને, મન ચંગા તો જગ ચંગા. તો આ માટે તમે જે વિલ પાવર અને તે પોઝિટિવ થિંકિંગનું આગળ વધારવાનું કામ કરો છો, બહુ સારું છે અને જરૂરી છે. અને આપણા મા બાપ લોકો આપણને સંસ્કાર આપતા હોય છે કે આપણે ક્ષમતા રાખવી જોઈએ, બધા પ્રોબ્લેમનો સોલ્યુશન આપણે પોતે જ ગોતવો જોઈએ, પોતાની રીતે આગળ વધવું જોઈએ. તો આ બધી ચીજની હવે ખાસ યુવા પેઢીને પણ બહુ જરૂર છે. એટલે આ બધી જગ્યામાં હમણાં વિલ પાવર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. જેમ મહેન્દ્રભાઈ કીધું કે વિલ પાવર છે, તો એ આજે 3 નળી બ્લોક હોવા છતાં પણ આગળ કરે છે. ને આજે યુવા પેઢીને કંઈક નાનું થશે તો તરત ડરી જશે. એટલે એ બધામાંથી બહાર આવવા માટે વિલ પાવર અને મનની જે છે ને, ડિપ્રેશનમાંથી બહાર આવવું, આ બધું બહુ જરૂરી છે. રાઈટ. મહેશભાઈ, મને થોડુંક આપણે જ્યારે યુવા પેઢીની વાત કરીએ તો મને આપને તરફથી જાણવું છે કે મુંબઈની યુવા પેઢી જે છે હાલમાં, તમે બહુ જ બધા એમની જીવનશૈલી માટે વાત કરી કે કોમ્પિટિશન છે, હાઈ એમ્બિશિયસ છે, અને સાથે સાથે એ લોકોની જીવનશૈલી એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે જેના લીધે દરેક વ્યક્તિ એક પ્રકારનું સ્ટ્રેસ ફીલ કરે છે. આપના કહેવાનું તાત્પર્ય પરથી મને એવું લાગ્યું કે આજનો મનુષ્ય બધી બાજુથી ટેન્શનથી, સ્ટ્રેસથી ઘેરાયેલો છે. તો શું અહીંની યુવા પેઢી આ તકલીફો, આ સમસ્યાઓને સ્વીકારે છે, સમજે છે, અને ખરેખર એ લોકો આને સમજીને એનું કઈ સોલ્યુશન લાવવાના પ્રયત્ન કરે છે? આજની યુવા પેઢી બહુ ઇન્ટેલિજન્ટ છે અને ફાસ્ટ પણ છે. એટલે હવે આ ફાસ્ટ ને ઇન્ટેલિજન્ટ હોવાથી એ લોકોને છે ને તે હાઈ એમ્બિશિયસ ને કોમ્પિટિશનનો જમાનામાંથી પોતાને કેમ વધારે આગળ વધવું એની હોય છે. એટલે એ સમસ્યા છે. એટલે એ લોકોને સમજણ શક્તિ છે. પછી હવે તો એઆઈ નો જમાનો આવ્યો એટલે બધું ચીજ ઝટપટમાં મળી જાય. તો એ લોકોને શું છે કે બધું ફાસ્ટ કરવું છે જલ્દી. અને આ ફાસ્ટ ના કરવામાં એ લોકોને ક્યારેક ડિપ્રેશન આવે, ક્યારેક ચિંતાઓ થાય, ક્યારેક સોલ્યુશન ન મળે. પણ એ લોકો ઇન્ટેલિજન્ટ તો છે જ નેચરલી, અને આપણા કરતા બહુ વધારે પડતા ઇન્ટેલિજન્ટ છે. એટલે એનો કઈ સવાલ નથી. પણ આ એક સમસ્યા તો રહેવાની જ છે કે કોમ્પિટિશનના જમાનામાં આગળ વધવું હોય તો બધાને કંઈક ને કંઈક સમસ્યા આવવાની છે. બધું કામ ફાસ્ટ ને તેજી તરીકે જોઈએ છે. પણ હવે એની સામે લાઈફસ્ટાઈલ આખી ચેન્જ છે, પોલ્યુશન હોય કે લાઈફમાં છે તે બધી જગ્યાએ ભીડ હોય, એમાંથી કંઈક ને કંઈક બધાના નેચર સરખા નથી હોતા. એટલે ક્યારેક કોમ્પિટિશન, કોઈકને જીલિયસી પાવર, આવું બધું ચીજ થાય એટલે એને આ બધી માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. અચ્છા, એટલે આપનું કહેવાનું તાત્પર્ય છે કે મુંબઈની યુવા પેઢી પણ ઘણી બધી માનસિક સમસ્યાઓનો સામનો કરે છે. શું એ યુવા પેઢી એના રસ્તા માટે વિચાર કરે છે યા કરતા હશે? આપણે ક્યાંય જોયું છે? ના, હા, એ લોકો બહુ ઇન્ટેલિજન્ટ છે. પણ એ લોકોને થોડુંક માર્ગદર્શન વધારે મળી જાય કે પોઝિટિવ થિંકિંગ કેમ કરવું, કે પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું, કે આપણે જે કહીએ ને કે પોઝિટિવ, એ લોકોને પોઝિટિવનેસ કેવી રીતે વધારે, તો એ લોકોને થોડુંક આમ આવી જાય છે ને, માર્ગદર્શન મળે. અને આપણા વખતમાં આપણા મા બાપના સંસ્કારોના હિસાબે આપણે થોડા સ્લો ચાલતા હતા. પણ હવે જમાનામાં એ લોકોને પણ ફાસ્ટ ભાગવું પડે છે. પણ એ લોકોને પણ ક્યારેક સમજણ તો હોય જ છે કે ક્યાંક ને ક્યાંક આપણે આનો સમય, આપણા જૈન સિદ્ધાંતો હોય કે જે કે સમ્યક રાખવાનું, કે સાથે સાથે પોતાને સંતોષી જીવન જીવવાનું, તો એવું બધું મિક્સિંગ થાય તો એ લોકોને સોલ્યુશન મળી જશે. અચ્છા, કરવાની ટ્રાય નથી કરતા. અચ્છા, પ્રયત્ન નથી કરતા. કોઈ એજ્યુકેટેડ નથી. ના, એ સાથે હું નથી. એ લોકો ઇન્ટેલિજન્ટ છે, એ લોકોને આગળ વધવું છે. આપણા કરતા એ લોકોને છે ને, આપણે 10 ફૂટ ચાલવાનું વિચારતો તો એ લોકો 50 ફૂટ ચાલવાનું. એટલે થોડીક સમસ્યા તો થવાની એમાં. પણ આ બધી ચીજનું સોલ્યુશન એ તો સમય પ્રમાણે અને અનુભવ પ્રમાણે સમજાય. રાઈટ. મહેશભાઈ, આપનું અંગત રીતે શું માનવું છે? ધારો કે
તમે જે વાત કરી કે બહુ જ સ્પર્ધા છે, એમ્બિશન્સ બહુ હાઈ છે અને વ્યક્તિને રાતોરાત કંઈક એચીવ કરી લેવું છે. દરેકને એવું છે કે હું વડાપ્રધાન બની જાઉં, દરેકને એવું છે કે હું કોઈ એક્ટર બની જાઉં, હે ને, બધાને શોર્ટમાં રસ્તો કાઢવો છે. તો એવી સમસ્યામાં આપણે એ પણ કીધું કે એ લોકોને ખૂબ આવી પ્રકારની વિટંબણાઓ આવતી હોય છે અને એ લોકો પોતે પણ આને અનુભવે છે. તો આવા સમયમાં માત્ર સંસ્કાર અને માત્ર ફેમિલી એન્વાયરમેન્ટ યા માત્ર પોતાના મનોબળ ઉપર થી જ બહાર આવવું એ દરેક વખતે શક્ય નથી પણ હોતું. તો એવા સમયે આ ના નિષ્ણાત જે છે, જે માનવ મનની દુનિયા છે, એના બહુ બધા નિષ્ણાતો છે. આજે ભારત દેશમાં પણ એની ખૂબ અવેરનેસ છે. ઘણા ડોક્ટર્સ છે, ઘણા કાઉન્સેલર્સ છે. તો શું આપને લાગે છે કે એ નિષ્ણાતોની મદદ લેવી જોઈએ કે ન લેવી જોઈએ? ચોક્કસ લેવી જોઈએ. જ્યારે બહુ પ્રોબ્લેમ થઈ ગયો હોય ત્યારે ચોક્કસ લેવી જોઈએ. એટલે આજકાલ હવે યંગ જનરેશનમાં મોટિવેશનલ સ્પીકર લોકોને સાંભળે છે કે આ મોટિવેશનલ આપણા જે કહે ને મા બાપ પણ એને મોટિવેશનલ આપતા હોય છે. તો એ લોકોની સાથે જો ઘરમાં ને હેપી એન્વાયરમેન્ટ મળે તો એમાંથી સોલ્યુશન તો નીકળી જાય. કેમ કે when there is a will there is a way, એટલે ક્યાંક ને ક્યાંક રસ્તો તો નીકળે. પણ છોકરાઓની સમજદાર શક્તિ કેટલી છે એના ઉપર ડિપેન્ડ છે. હા, મહેશભાઈ જે વાત કરી એના પરથી એક તાત્પર્ય આપણને એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંક આજે પણ આપણી યુવા પેઢી માનસિક તકલીફોને સમજતી નથી યા સ્વીકારતી નથી. અને એનું ઉદાહરણ જે એમણે જસ્ટ વાત કરી કે એક મોટિવેશન સ્પીકર, હવે સોરી ટુ સે બટ મહેશભાઈ, એક મોટિવેશનલ સ્પીકરનો રોલ આખો અલગ હોય છે. અને જ્યારે મનોનિષ્ણાત પર્ટિક્યુલર જ્યારે આ ફિલ્ડના એજ્યુકેશન લઈને જે સ્પેશિયાલિસ્ટ બહાર આવે છે યા જે લોકો વર્કઆઉટ કરે છે, ધેટ ઇઝ અ ડિફરન્ટ. આ બેના વિજ્ઞાન બહુ અલગ છે. મોટિવેશનલ સ્પીકર તો સમાજના ઘણા બધા અગ્રણીઓ હોય જ છે, એવું મારું અંગત માનવું છે. દે ઓલ તમે બધા પણ મોટિવેશન સ્પીકર જ છો, કે તો જ આટલા સમાજના આ એક લેવલ ઉપર, ઉચ્ચ સ્તર ઉપર આપ બિરાજમાન છો. પરંતુ આ પ્રકારની તકલીફ મોટિવેશનલ સ્પીકરને ન થાય? થઈ શકે, બધાને થઈ શકે. બધાને થઈ શકે. એમ્બિશિયસ હોય બધાને અને થોડુંક આગળ વધવું હોય તો પ્રોબ્લેમ તો થાય જ. એટલે મારે 100 ની સ્પીડે ચાલવું હોય અને હું 60 ની સ્પીડે ચાલતો હોય તો મને વધારે 100 ની સ્પીડમાં કેમ થવું એની પોતાની સ્ટ્રેસ આવે જ. અને આપણી કેપેસિટી પણ 60 ની છે કે 80 ની, એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે. મને તો 100 ની સ્પીડે ચલાવવું છે, પણ મારી કેપેસિટી, જો મારી ગાડીની કેપેસિટી 80 ની છે તો હું 100 ની સ્પીડે નથી ચાલવાનો. અને જો નહીં ચાલી શકું તો ઓફકોર્સ એક મોટું ડિપ્રેશન આવશે, સ્ટ્રેસ આવશે અને એક પ્રકારનો રઘવાટ, જે તમે હમણાં કીધું કે ભાગમદોડ અને દરેકની અંદર તમે જે સામાજિક શબ્દ આપ્યા, પણ અમારી ભાષામાં એ બધા જ અલગ અલગ ક્લિનિકલ શબ્દો છે કે એક પ્રકારનો રઘવાટ છે, ઉચાટ છે, બેચેની છે, ટેન્શન છે, ચિંતા છે. 24 કલાકનું એક એવું સ્ટ્રેસ ક્રિએટ થયેલું છે કે વ્યક્તિ નવરો જ નથી પડતો. અને મુંબઈની લાઈફ જેટલી ફાસ્ટ છે ને, એનાથી પણ વધારે ફાસ્ટ મનની દુનિયા છે. અને જ્યારે મનને ક્યાંય સ્ટેશન જ ના મળે, એ સ્ટેશન જ ના મળે, તો અમારી ભાષામાં એ ક્યાંય ને ક્યાંય વેન્ટિલેશન વગરનો રૂમ હોય તો કેવું અંદરની પરિસ્થિતિ થાય, આ રીતનું એક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. અને ત્યાં પછી બાયોલોજીકલ ચેન્જીસ પણ આવવાના સંભાવના બની જાય છે. કેમિકલ ચેન્જીસ આવતા હોય છે, હાર્મોનલ ચેન્જીસ આવતા હોય છે. અને જ્યારે કેમિકલ અને હાર્મોન બેઝ જ્યારે ટ્રાન્સફર થઈ જાય એક નોર્મલ પરિસ્થિતિમાંથી, જ્યારે તમે એક એવા સમયમાં નીકળો છો, તમારા અંદરના કેમિકલ ચેન્જીસ થાય છે, ત્યારે અચૂક એનું સોલ્યુશન કોઈ સમાજ યા કોઈ મોટિવેશન સ્પીકર યા કોઈ પણ પ્રકારના સપોર્ટ યા કોઈ પણ સ્ટ્રોંગ મનોબળ યા કોન્ફિડન્સ નથી કામ લાગતો. એ વખતે વ્યક્તિ હારે છે અને ત્યાર પછી મનોનિષ્ણાત સુધી કદાચ એ પહોંચતો હોય છે. આઈ થિંક સો, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે અલગ રીતે ન લેતા, બટ સાયન્ટિફિક મેં તમને પહેલા કીધું કે તમારી જે સિટી છે બંને દુનિયા એ બહુ સારા કામ કરે છે. અને હવે એનું જે ફિલ્ડ જેમ વધશે, તો તમે અત્યારે અમદાવાદમાં કરો છો તો બોમ્બેમાં એવી રીતે વધશે. તો જેમ જેમ વધશે એમ છે તમે લોકો પણ સામાજિક કાર્ય જ કરો છો, અને ભલે પ્રોફેશનલ ને સાયન્ટિફિક વેથી, તો એ સારું જ છે ને. આ જ અમારું કાર્ય છે. અને સાચી સમજ ક્રિએટ કરવી, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યાં સુધી આપણે કોઈ પરિસ્થિતિને સાચી સમજી ના શકીએ ત્યાં સુધી, જેમ કે આપણે શારીરિક સમસ્યા થાય તો તરત ડોક્ટર પાસે દોડીએ છીએ, અને આપણને શરદી, ઉધરસ, જુકામ, અત્યારે સિઝનલ ચેન્જીસ ચાલે છે અને ચેન્જ થયું તો તાત્કાલિક માથું દુખાવાની પણ લોકો દવા લઈ લે છે.
માથું દુખાવો એક સામાન્ય બાબત છે, છતાં મેડિસિન જાય છે. પણ અહીંયા તો વર્ષો સુધી ક્યાંય ને ક્યાંય માનસિક તકલીફો, રઘવાટ, ઘણા લોકોને તમે જોજો એટલા બધા દોડ રઘવાટમાં બોલે તો તમને સાંભળે નહીં, બોલવાનું બંધ જ ના થાય. આવા કેસીસ તો તમને રોજબરોજમાં આપણને જોવા મળશે. ઇમોશનલી ઇમ્બેલેન્સ વ્યક્તિઓ પણ આપણી આસપાસ ખૂબ ફરે છે અને આપણને સમજાતું નથી. પછી આપણો સમાજ એને કેવું, જવા દે ને, એને તો બોલવાની આદત છે, જવા દે તો આમ જ વિચારે, જવા દે તો બહુ રડવું આવી જાય છે, જવા દે આ તો કારણ વગરનો મૂડમાં આવીને હસ્યા કરે છે. આવા સો મેની રીઝન્સ આપણે આપણી આસપાસ જો નજર કરીશું તો આપણને જોવા મળશે. અને એમાં આ જો સમજવા મળે ને તો આપણને પછી એમાં વ્યક્તિના ચહેરા દેખાવા મળશે કે આ વ્યક્તિ આવું હતું, આ વ્યક્તિ આવું હતું. અને એ સમજવું અને સમાજના વ્યક્તિને, દરેક વ્યક્તિના અન્ડરસ્ટેન્ડિંગમાં લેવું ખૂબ જરૂરી છે. ખાલી વિજ્ઞાન થી કામ નથી ચાલતું, વિજ્ઞાનની સાથે મનોવિજ્ઞાન એક બહુ મોટો વિષય છે અને આપણે જો એને નજરઅંદાજ કરીશું, મનુષ્ય જીવનના 4 પાયાની અંદરનો એક મહત્વનો પાયો માનસિક મનની દુનિયા છે, મનોવિજ્ઞાન છે, જેને આપણે લગભગ અત્યારનો જે સમાજ છે જનરલી શારીરિક સમસ્યાઓને જ સમજે છે, મહત્વ આપે છે. ભૂલે ચૂકે કોઈ માનસિક તકલીફમાંથી પસાર થતું હોય, ડિપ્રેશનમાંથી પસાર થતું હોય અને આપણે એને ફોન કરીને પૂછીએ તો એને ખરાબ લાગે, આપણાથી દૂર ભાગે. અમારી તો હાલત એવી હોય, અમને ઝડપથી કોઈ લગ્નમાં ન બોલાવે, કારણ કે એનું કારણ એક હોય કે રખે ને લગ્નમાં એ અમારી પાસે કોઈ ટ્રીટમેન્ટ લીધી હોય, કાઉન્સેલિંગમાં આવ્યા હોય અને જો લગ્નમાં કે આપણે પૂછીએ કેવું છે તો એમ દુનિયા એને નથી જોતી, પણ એને અંદરથી એવું છે કે મને શું થયું, તમે મને કેમ પૂછો છો? એટલે આ એક સિનેરિયો આજે પણ ભારત દેશમાં છે અને આઈ થિંક સો આની બાબતમાં આપણે ડોક્ટર રૂપલ મેમ પાસેથી વધુ સારી રીતના જાણી શકીશું, કારણ કે એમણે કાઉન્સેલિંગ સાયકોથેરાપીમાં પીએચડી છે અને વર્ષોથી એ આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરે છે. અને મને એવું ગમશે કે મારા જોડે આ રીતના જે કાર્યકર્તા છે આપણે એમની પાસેથી જાણીએ કે મુંબઈની અંદર, મેડમ મુંબઈની અંદર આપની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય વિશે અવેરનેસ છે અને છે તો કેટલા પર્સન્ટેજ હશે? પેલા તો જે આ મુંબઈ છે, પણ આજકાલ જે હિસાબે ચાલે છે, હું તો કહીશ વર્લ્ડ વાઇડ છે આ બધું. ઓફકોર્સ મુંબઈને તો આપણે ડિલીટ જ કરીએ, વર્લ્ડ વાઇડ આ બધું ચાલી રહ્યું છે. અને સૌથી સારી વાત એ છે કે બહુ જ સારી અવેરનેસ. રાઈટ. હવે નાના આજે 9 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના બધાને ખબર પડે છે કે અમને કાંઈ કાઉન્સેલિંગની જરૂરત છે. જે તમે લખેલું છે કે મનની દુનિયા, તો હવે બધા જાણે છે મનની દુનિયા જેવું પણ કંઈક છે. રાઈટ. આજે જે નાના નાના છોકરાઓ પણ આજે 11 વર્ષના, 10 વર્ષના સામેથી મમ્મીને કહે કે મમ્મી મને કાઉન્સેલિંગની જરૂરત છે. ઓકે. તો અવેરનેસ બહુ જ સારી છે વર્લ્ડ વાઇડ. રાઈટ. એવું નથી કે હજી સબ્જેક્ટ પાછળ છે, રાઈટ. જે પ્રમાણે જઈ રહ્યું છે. અને તમે પણ જોશો જેવી રીતે સાયન્સ મેડિકલ ફિલ્ડમાં ડિમાન્ડ છે, તો એઝ ગુડ એઝ સાયકોલોજીમાં પણ એટલી ડિમાન્ડ આવી ગઈ છે કે ત્યાં એડમિશન મળવું મુશ્કેલ થઈ ગયું છે. ઓફકોર્સ. જો એડમિશન મુશ્કેલ થઈ ગયું છે, ધેટ મીન્સ કે એની ડિમાન્ડ વધી રહી છે. ડિમાન્ડ વધી રહી છે, ધેટ મીન્સ કે અવેરનેસ વધી રહી છે. રાઈટ. પીપલ આર સીકિંગ કાઉન્સેલિંગ. હમણાં હું જોવા જાઉં તો હું સવારે લગભગ 9 વાગે અગર સ્ટાર્ટ કરું છું તો રાતના 11-12 વાગે અમારા ઓફિસ પર જ જાય છે. અગર 16-17 કલાક સુધી ક્લાયન્ટો બધા છે, ધેટ મીન્સ કે અવેરનેસ એટલી છે, વર્લ્ડ વાઇડ છે. અને એવું નથી ને, હવે તો ઓનલાઈન ઓફલાઈન બધું અવેલેબલ છે. તો પીપલ આર વેનેવર દે ફીલ સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ, એમને એમ લાગે કે અમે અમારા વિચારોથી લડી નથી શકતા, રાઈટ. એમને સોલ્યુશન નથી મળી રહ્યું, તો એ લોકો બહુ જ સારી રીતે હવે કાઉન્સેલિંગ અડોપ્ટ કરે છે અક્રોસ ધ વર્લ્ડ. રાઈટ. તો મેડમ મારે થોડુંક આપની પાસેથી જાણવું છે કે ભારતની અંદર જે આપણો સ્ટિગ્મા, આજે ભારત અને વર્લ્ડની વાત કરીએ, આપણે કીધું કે વર્લ્ડમાં પણ આની અવેરનેસ, ઓફકોર્સ વર્લ્ડની અંદર તો આના ખૂબ રિહાબ સેન્ટર્સ બહાર તો છે અને તમે જોવા જાવ તો ઇન્ડિયાને જો બાકાત કરીએ અને બાકીની કન્ટ્રીઝની વાત કરીએ તો ત્યાં સો મેની રિહાબ સેન્ટર એન્ડ મોટા ભાગના રિહાબ સેન્ટર ત્યાં એડિક્શન અને એના ક્ષેત્ર ખૂબ જ વધેલા છે. છતાં પણ મનોવિજ્ઞાનમાં આપ જાણતા જ હશો કે ભારતને એક મેઇન સેન્ટર ગણવામાં આવે છે, બીકોઝ વી આર વેરી સોશિયલ અને એક સોશિયલ લાઈફના લીધે એક મનોવૈજ્ઞાનિકો ભારતને વધારે મહત્વ આપે છે અને પસંદ કરે છે. તો આ જે પરિસ્થિતિ છે એની અંદર આજનું ભારતની પ્રજા, ભારતની જે પોપ્યુલેશન છે, એ પોપ્યુલેશનની સામે આશરે કેટલા પર્સન્ટેજ લોકો ટ્રીટમેન્ટ સુધી પહોંચતા હશે અને એની સામે જે નિષ્ણાતો છે એની સંખ્યા આશરે કેટલી હશે, કે ખરેખર એનો તાલમેલ મળે છે ભારતમાં, કે આજનું સિનેરિયો શું છે? બરાબર કીધું તમે.
કે જેટલી ડિમાન્ડ છે એટલા કાઉન્સિલર નથી. એ વાત Perfect. તમારી 100% સાચી છે. હમ. અગર આપણે જોવા જઈએ તો લાઈક એ લોકોને લિટરલી ગોતવું પડે છે. ઓફકોર્સ કારણ અગર આપણે સંખ્યા વાઇઝ તમે ગણો કે ઇન્ડિયાની પોપ્યુલેશનમાં કેટલા જણને ઇનફેક્ટ કાઉન્સિલિંગ તો હવે એક એવો સબ્જેક્ટ છે કે બધાને જરૂરત છે. કાઉન્સિલિંગ ઇઝ લાઈક અ વેન્ટિંગ આઉટ ટુ સમવન. ઓફકોર્સ માણસ જીવે છે ત્યાં સુધી વિચારો ચાલશે તો સંકલ્પ અને વિકલ્પ હશે. હાજી અને પેલા કેવું હતું કે તમે કોઈને પણ સારી રીતે તમારું મન કહી શકતા હતા, પણ હવે એવું થઈ ગયું છે કે બધાને ટ્રસ્ટ ઇશ્યુઝ આવી ગયા છે. પ્લસ સાંભળવા વાળો પણ એમ કહે છે કે હું તારો થેરેપિસ્ટ શા માટે બનું, કારણ કે મારી પાસે પોતાના બેગેજ છે, તું મારી પાસે નહીં આવ. રાઈટ તો ઇન શોર્ટ બધાને જ જોવા જઈએ તો જરૂર છે કાઉન્સિલિંગની. કાઉન્સિલિંગ એટલે એક માર્ગદર્શન જ સમજી લો તમે, ઓફકોર્સ બરાબર છે, એક પ્રોફેશનલ માર્ગદર્શન લે છે. રાઈટ અગર ભારત દેશમાં જોવા જઈએ તો 70 થી 80% જેટલું સમજી લો કાઉન્સિલિંગની જરૂરત છે. તો એની સામે આપણે કાઉન્સિલરની સંખ્યા જોઈએ તો કદાચ 20 કે 30% જ મળશે. પરફેક્ટ ઘણી ઓછી છે ઘણી જ ઓછી છે. અને એ બહુ જરૂરત છે. અને સામે ક્યાંક ને ક્યાંક મારા જે અમદાવાદની વાત કરું અને ત્યાં ગુજરાતની વાત કરું તો આ ફિલ્ડના લોકો ઘણા બધા આ ફિલ્ડના એજ્યુકેશન લીધા પછી પણ ક્યાંક ને ક્યાંક ન તો એ પ્રેક્ટિસ કરે છે, નથી પ્રેક્ટિસ કરતા. એનું રીઝન્સ એમની પાસે નંબર ઓફ પેશન્ટ નથી હોતા, અથવા પેશન્ટ આવ્યા પછી એનો જે સિનેરિયો હોવો જોઈએ એ પ્રોપર એનો વે ઓફ ટ્રીટમેન્ટ પણ નથી થતી. અને કાઉન્સેલિંગ જો તમે બહુ જ સારું એક વસ્તુ કીધી કે કાઉન્સેલિંગ તો અત્યારે બધાને જરૂર છે. અને જ્યાં સુધી મારા અનુભવ બોલે છે અને તો ઈચ એન્ડ એવરી વે કાઉન્સેલર્સ ખોલીને બેઠા છે. તો શું ઈચ એન્ડ એવરી પર્સન કાઉન્સેલર હોઈ શકે? ના હોઈ શકે, કારણ કે એનું એક એજ્યુકેશન છે. આજે મેડમે પીએચડી કર્યું છે તો એ પીએચડી કઈ વર્ષોની મહેનત છે, એનું આખું અભ્યાસ છે. અને તો એ એજ્યુકેશન એકેડેમીમાં પણ કાઉન્સેલર બેઠા છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ કાઉન્સેલર વર્ડ બહુ કોમન થઈ ગયો છે. એના લીધે પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે વ્યક્તિઓએ સમજવું જોઈએ, કારણ કે ઘણી વખત તો જ્યાં એમ કે કાઉન્સેલર છે તો ઇવન તો કે ગવર્મેન્ટમાં અમદાવાદ ગુજરાતમાં તો અમારે પોલિટિક્સમાં ભાજપની અંદર બધી જગ્યાએ મ્યુનિસિપાલિટીમાં પણ તો કાઉન્સેલર્સ છે. તો એ શબ્દ એટલો બધો કોમન થઈ ગયો છે. હવે છે ને સાયકોથેરેપી અલગ થઈ ગયું છે ને કાઉન્સેલિંગ આ બધું મિક્સ થઈ ગયું છે. બહુ જ મિક્સ છે. અવેરનેસ જ નથી કે કાઉન્સેલિંગ Exactly. મોટિવેશનલ આ બધું એમ જ થઈ ગયું છે. જે આપણને કઈ સલાહ આપે એને ટેગલાઈન હા, એને કાઉન્સેલર. આજે કાઉન્સેલિંગ ઇઝ અ ટ્રીટમેન્ટ. એ ટ્રીટમેન્ટ છે. જેમ તમે પદ્ધતિસરની દવા લો છો, કોઈ પણ શારીરિક બીમારી થાય છે તો તમારે ડોક્ટર લખીને આપશે કે દિવસમાં 1 વાર લેવી કે 3 વાર લેવી કે 2 વાર લેવી. તો ધીસ ઇઝ એક એનો પ્રોટોકોલ છે. તો 5 દિવસનો કોર્સ કરાવો, 10 દિવસનો કોર્સ કરાવો, આવું ડોક્ટર શારીરિક સમસ્યાઓમાં કહે છે. સિવિયર હશે તો વધારે. સેમ માનસિક યાતનાઓ યા માનસિક તકલીફ છે એની પણ એક સાયન્ટિફિક ટ્રીટમેન્ટ છે. આપને ખબર છે, આપણા વર્ષો સુધી આમાં રિસર્ચ કરી રહ્યા છો. તો આ એક પ્રકારની સારવાર છે જેને લેતા અચકાવવું ના જોઈએ. જરૂર પડે તરત જ. અને ત્યાં ઓફકોર્સ આઈ વોન્ટ ટુ સે કે તમે જ્યારે પણ કોઈની પાસે જાઓ છો, મેડમ એક પોઈન્ટ બહુ સારું કીધું કે અત્યારનો માણસ એકલો છે. પહેલા કેવું હતું કે જોઈન્ટ ફેમિલી, મહેશભાઈ પણ વાત કરી કે જોઈન્ટ ફેમિલી હતા તો એના લીધે ક્યાંક ને ક્યાંક એમના જે પ્રશ્નો હતા એ આપલા બધા ડમ્પ થાય છે. ડમ્પ થાય છે. પછી બોટલ અપ થઈને પછી કાં તો બ્લાસ્ટ બ્લાસ્ટ થાય છે. ઇમોશનલ ભાવનાત્મક સંતુલન પહેલા જોઈન્ટ ફેમિલીના લીધે સચવાતું હતું. એની જગ્યાએ અત્યારે ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા, કોમ્પિટિશન થઈ ગઈ, એમ્બિશિયસ હાઈ થઈ ગયા. એના લીધે ક્યાંક ને ક્યાંક વ્યક્તિનું જે ઇમોશનલ લેવલ છે ટોટલી ઘણી વાર દબાયેલું હોય છે, સપ્રેસ હોય છે, યા બ્લાસ્ટ થાય એવી સિચ્યુએશનમાં આવી જતું હોય છે. અને ત્યારે ખરેખર એક સાચા નિષ્ણાત સુધી પહોંચવું એ ખૂબ અગત્યની બાબત છે. બાકી જો કેમિકલ ચેન્જીસ હોય અને હોર્મોનલ ચેન્જીસ થતા હોય એવા સમયે જો કોઈ પણ વ્યક્તિ કાઉન્સેલિંગ કરી નાખશે તો આઈ ડોન્ટ થિંક સો કે પેશન્ટને કંઈ ફાયદો થશે. અને ઘણી વાર તો શું થાય કે એ વ્યક્તિ કાઉન્સેલરની પોતાની એક બિલીફ્સ હોય, પોતે જ કંઈક માન્યતામાં ફસાયેલો હોય અને એ બિલીફ્સ એ પોતે કાઉન્સેલર હોય ને એનું આજે મેડમ પ્રેક્ટિસ કરે છે યા હું પ્રેક્ટિસ કરું છું તો અમે અમારા મૂડ પ્રમાણે ન ચાલી શકીએ. આ એક એવું પ્રોફેશન છે જે પોતાની સાયકોલોજી પેલા બરાબર કરવી જ પડે. ઇફ વી આર નોટ સ્ટેબલ એન્ડ નોટ ફિટ મેન્ટલી તો હાઉ કેન વી, અમે ના કરી શકીએ. તો આ એક બહુ જ અવેરનેસની જરૂરત છે કે તમે રાઈટ પર્સન સુધી પહોંચો અને ખરેખર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે આનું એજ્યુકેશન લઈ ચૂક્યા છે
એ વ્યક્તિ સુધી પહોંચવું એ ખૂબ જરૂરી છે. એ જ વ્યક્તિ સાયકોથેરાપી, અમે એને સાયકોથેરાપી સાથે ક્લિનિકલ કાઉન્સેલિંગ વર્ડ યુઝ શરૂ કર્યું છે Yes, હા. કે ક્લિનિકલ કાઉન્સેલિંગ એ જ કરી શકે. બાકી મોટિવેશન સ્પીકર, હું કોઈનો વિરોધ નથી કરતો, સોરી ટુ સે, કોઈ એવું ન માનવું કે અમે કોઈને નેગેટિવ તરીકે બતાવવાની કોશિશ કરીએ છીએ. આ અમારો ઉદ્દેશ નથી, ન સંસ્થાનો ઉદ્દેશ છે. હા, દુનિયામાં મોટિવેશન સ્પીકર્સની ખૂબ જરૂરત છે. એ બહુ જ, આ બધા શરૂઆતના પ્રાથમિક સ્ટેજો છે. એ બધા સ્ટેજો છે તો વ્યક્તિ ડીપ જ નહીં જાય, એનાથી જ બહાર આવી જશે. પણ જો ડીપ ગયું, એક લેવલે માનસિક બીમારી શબ્દ શરૂ થઈ, શરૂઆતમાં ડિપ્રેશન, જેમ શરદી ઉધરસ તાવ હોય એમ ડિપ્રેશન વર્ડ છે. મેડમ, આપની દ્રષ્ટિએ આપને શું લાગે છે કે ડિપ્રેશન અને સિવિયર માનસિક બીમારીનો તફાવત થોડું સમજાવશો અમને? કારણ કે ત્યાં પણ બહુ પ્રશ્ન છે. મારી પાસે તમારી પાસે આવતા હશે, અમારા અમદાવાદમાં તો કેસીસ આવે, ના છૂટકે આવ્યું હોય, આવે ત્યારે તો પરિસ્થિતિ એકદમ વર્સ્ટ હોય તો જ આપણા સુધી આવે અને ખાલી એક જ વર્ડ યુઝ કરે, ડિપ્રેશન છે. તો મને એવું લાગે છે કે થોડુંક આપણે આનો પ્રયત્ન કરીએ આજના પ્લેટફોર્મથી કે આપણે બહુ સારી રીતના સમાજને આપી શકીએ. એક્ઝેક્ટલી. તો જનરલી હવે ડિપ્રેશન નો મીનિંગ શું હોય છે આજકાલ કોઈને ખ્યાલ નથી હોતો કે ડિપ્રેશન એકચ્યુઅલી છે શું. એક્ઝેક્ટલી. થોડાક વિચારો ચાલ્યા, એકલા તમે એક રૂમમાં બેસી ગયા એટલે બધા પોતાને એક ટેગલાઈન આપી દે કે હું ડિપ્રેશનમાં છું. અને કદાચ એ ના આપે તો એના Family. આજુબાજુમાં જે વ્યક્તિઓ છે એને ટેગલાઈન આપી દે કે તો એકદમ ડિપ્રેશનમાં લાગે છે. ડિપ્રેશન નો એકચ્યુઅલી આમ સાદો એકદમ સિમ્પલ મીનિંગ કરવા જઈએ તો ડીપ ઇમ્પ્રેશન, કે કોઈ પણ વિચારોની ઇમ્પ્રેશન એકદમ ડીપ ચાલી ગઈ છે માણસના મગજમાં, રાઈટ. કે એનાથી બહાર નથી આવડતું. ભલે પછી એને ફાઇનાન્સ હોય કે કોઈ રિલેશનશિપ હોય, પ્રોફેશનલ હોય કે કોમ્પિટિશન, કાંઈ પણ હોય, પણ એકનો એક વિચાર જે સતત એટલો ડીપ થઈ ગયો છે કે હવે એના મગજમાં એની જ ઇમ્પ્રેસ એ વિચારથી જ થાય છે, હા, અને એને જ એકચ્યુઅલી ડિપ્રેશન કહેવાય. રાઈટ. તો એ વિચારોમાં અગર એકદમ ડૂબેલો છે એ ડિપ્રેશન છે. અને તમે જેવી રીતે કીધું કે માનસિક બીમારી, પણ ઘણી વખત શું થાય, આ ડિપ્રેશન હજી આગળ વધતું જાય છે. તે વધે એટલે એને હેલુસિનેશન કયો હા, કે કોઈક એવું અનબિહેવિયર, સોસાયટીને એક્સેપ્ટેડ ન હોય એવા બધા બિહેવિયર ચાલુ થઈ જાય. એ આપણે એને અલગ રીતે માનસિક બીમારી, જે કે આપણે સિઝોફેનિયા હા. અને અમુક સિમ્ટમ્સમાં છે આપણે એની ગણતરી કરી. Right. તો આ બંને ઘણો ફરક છે. ડિપ્રેશનમાં માણસ જાય, આપણે કહીએ પેલા ઓવર થિંકિંગ થાય, એન્ઝાયટી થાય અને ડિપ્રેશનમાં જાય. આ એક એનો રૂટ પ્રક્રિયા છે. બરાબર છે. પણ પાછો જે પ્રક્રિયામાં ગયો છે એ જ પ્રક્રિયાથી પાછો આવી શકે, આવી શકે છે. પાછો ડિપ્રેશનથી થોડી એન્ઝાયટી, ઓવર થિંકિંગ, કાઉન્સેલિંગ કરે એટલે બધું Normal સમજી થઈ જાય. જાય. પણ હવે જો સિવિયર ચાલ્યો ગયો કે માનસિક તમે બીમારી જ કયો છો, કે જ્યાં હવે એને કાઉન્સેલિંગ લીધું, બધું કર્યું, જે પણ હશે, જે પણ થેરેપી અપાઈ કે કંઈ, પણ આગળના સ્ટેજમાં જ્યારે કાઉન્સિલરને પણ એમ લાગે કે હવે આની રાતોની નીંદ જઈ રહી છે, બરાબર છે, એની ડે ટુ ડે એક્ટિવિટી ચાલી રહી છે, નોર્મલ જીવન ખરાબ થઈ રહ્યું છે, Of course. ત્યારે હી વોન્ટ્સ ટુ ગો ટુવર્ડ્સ આપણે કહીએ ને સાયકેટ્રિસ્ટ પાસે, Yeah. ત્યાં એની મેડિકલ ટ્રીટમેન્ટ લેવાય કે ભાઈ મેડિસિન. તો એ એક એને માનસિક બીમારી કયો. બાકી જે ડિપ્રેશન, એન્ઝાયટી, ઓવર થિંકિંગ એ પહેલાથી ચાલ્યું આવ્યું છે, પણ હમણાં એક જેને નામ ડેફિનેશન અપાઈ ગઈ એટલે માણસને ખબર પડે છે કે આ મને થઈ રહ્યું છે. Right. થતું તો પહેલા પણ હતું, Of course. બરાબર છે. શોધ નથી, આપણા સુધી પહોંચ્યું નતું. Right. એન્ઝાયટી, માણસ એમ કે મને એક્ઝામ છે તો મને ટેન્શન થાય છે. બધા ટેન્શનમાં બધું આવી જતું. હા, હા, હા. હવે ટેન્શનમાં બધું નથી આવતું, હવે બધું બાયફર્કેટ થઈ રહ્યું. રાઈટ, રાઈટ, બાયફર્કેટ થઈ રહ્યું છે તેમ થાય છે આ મારી બીમારી છે. રાઈટ. પણ આપણે કહીએ કે જે સાયકેટ્રિસ્ટ છે, જ્યાં મેડિકલની ખરેખર જરૂર છે, મેડિસિન જ્યારે ડીપમાં ચાલ્યા છે, હવે હમણાં ઘણા કેસ હોય છે કે હેલુસિનેશન થાય છે. આપણને હવે ઘણા એવા હોય છે કે જેને લાઇટથી ડર લાગે, અલગ અલગ, એટલે આપણે આમ આપણને પણ કલ્પના ના આવે કે આ કહીએ ને આપણે આ પ્રેક્ટિસ જ છે કે હા. રોજ નવો ક્લાયન્ટ, રોજ નવા એના ઇશ્યુઝ હોય છે. Of course. અમુક કેસમાં પછી એનું માનસિક સંતુલન જ જ્યારે ખરાબ થઈ રહ્યું છે, that time he has to go to a psychiatrist. અને ખાલી તમને ડિપ્રેશન, એન્ઝાયટી કે ઓવર થિંકિંગ કે ત્યારે તમારે સાયકોલોજીસ્ટ પાસે આવવું જોઈએ. ઘણી વખત એવું થાય છે કે ઘણા સાયકેટ્રિસ્ટ પાસે જવાના હોય અને અમને આવીને કે મેડમ મેડિસિન્સ, તેમને પહેલા તો ડિફરન્સ જ નથી ખબર હોતી. Exactly, that I want to say. Psychologist and what is What psychiatrist psychiatrist? and where have to go. કે આપણને સાયકોલોજીસ્ટ ને ક્યારે મળવું જોઈએ ને સાયકેટ્રિસ્ટ ને ક્યારે મળવું. એક્ઝેક્ટલી. એ આજે મેડમે બહુ જ સારી રીતના આપણને ડિફાઇન કર્યું. આ જે ટ્રેજેડી છે, આ વિટમણા છે, એ આજે પણ ભારત દેશમાં છે કે જે ખરેખર ન હોવું જોઈએ, એ સમજમાં આવવું જોઈએ
કે મારે ક્યારે સાયકાટ્રિસ્ટની જરૂરત છે, મને ક્યારે કાઉન્સેલિંગ એઝ અ સાયકોલોજીસ્ટની જરૂરત છે, ક્યારે મોટિવેશનલ સ્પીકર્સથી મારું કામ થઈ જશે યા મારા ફ્રેન્ડ સર્કલથી મારું કામ થઈ શકશે. આ એક સમજ એ માનસિક અવસ્થાના અલગ અલગ સ્તર ઉપર આપણે હોવી જોઈએ, ખબર પડવી એ જોઈએ. ખબર પડવી જોઈએ. અને એ ખબર પડે તો જ આપણું જીવન, વ્યક્તિ પોતાનું જીવનને ઉન્નત કરી શકે યા એક સારી જિંદગી, એક સફળ જિંદગી તરફ એ જઈ શકે. આપણે જે આત્મવિશ્વાસ યા સ્ટ્રોંગ મનોબળ ને આ બધા શબ્દો છે, એક બહુ જ સિનેરીઓ અમારી બાજુ ત્યાં તો ગુજરાતમાં એને મનની નબળાઈ કે મન નબળું થઈ ગયું છે, આવો એક શબ્દ છે. અને મન નબળું થાય એટલે એને સ્ટ્રોંગ કરવા આઉટિંગ કરી આવો, ફરી આવો. ત્યારે 50% ફાયદો થતો હોય છે. જ્યારે મેડમે હમણાં કીધું કે પ્રાઇમરી લેવલનું છે, જે એન્ઝાયટી એટલે વાતાવરણ બદલાથી એ ચેન્જ થાય છે. પણ જ્યારે કેમિકલ ચેન્જ શરૂ થઈ ગયું છે, આ મેડમ કીધું માનસિક બીમારી વાળો શબ્દ શરૂ થાય છે, ત્યારે એ નથી ચેન્જ થતું. ઇવન તો કે ડિપ્રેશન શબ્દ, જે એમણે હમણાં ડિપ્રેશનની બહુ સરસ ડેફિનેશન સમજાવી, એ ડિપ્રેશન પણ જો શરૂ થયું તો તમારે પ્રોપર એની ટ્રીટમેન્ટ લેવી પડે છે. અને આઈ થિંક સો એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે અને એમણે ખૂબ સારી રીતના સમજાવ્યું છે. મેડમ, આઈ વોન્ટ ટુ નો કે ડિપ્રેશન આપણને એ શબ્દ આવે એટલે ક્યાંય ને ક્યાંય મેડિકેશન શરૂ થતું હોય છે અમુક સમય પછી, જો વધારે લાંબો સમય ચાલે તો એ કયા લક્ષણો છે જેનાથી આપણે એવું કહી શકીએ કે હવે મને ડિપ્રેશન છે? સારી રીતે તમે બી સારો પ્રશ્ન પૂછ્યો કે ઘણી વખત માણસને જ ખબર નથી હોતી કે મને થઈ શું રહ્યું છે. આ ઓવર થિંકિંગ છે, પેનિક એટેક છે, ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, ઝોન આઉટ, આ બધા વર્ડ્સ હવે એટલા બધા ફેમસ થઈ ગયા છે સોશિયલ મીડિયા કયો કે કોના પણ કારણે. રાઈટ. અને ઘણી વખત ચેટ જીપીટી નો આનો બહુ જ સારો યુઝ થઈ રહ્યો છે કે ખરાબ, એ તો ખબર નહીં, પણ બધા પોતે જ પેલા જ્ઞાન લઈને આવી રહ્યા હોય છે. હજી આપણે ડિટેક્ટ કરીએ કે ના કરીએ એનાથી પહેલા એ લોકો પોતાનું રિપોર્ટ કાર્ડ આપી દે છે કે અમે સિવિયર ડિપ્રેશનમાં છીએ અને સિવિયર એન્ઝાયટીમાં છીએ. તો ધ થિંગ ઇઝ, તમે કહો છો કે ખબર કેવી રીતે પડે માણસને કે હું ખરેખર ડિપ્રેશનમાં છું કે નહીં. તો પહેલા તો આ ડિપ્રેશન ને બધું શું હોય, તમારી જે ડે ટુ ડે તમે એક લાઈફ જીવી રહ્યા છો, બરાબર છે. ડે ટુ ડે લાઈફમાં તમને એમ લાગે કે સતત ને સતત કોઈક એક વિચારો મને પાછળ કરી રહ્યા છે. તમે 120 ની ગાડી પર ચાલી રહ્યા છો, તમને એમ લાગે કે 120 થી હવે મારી સ્પીડ 100 ની થઈ ગઈ છે, 80 ની થઈ રહી છે, ને ડે બાય ડે તમને લાગે કે આ ઓછી થઈ રહી છે. તમને સ્પેશિયલી ડિપ્રેશન માટે કહું, ઠીક છે. પછી ક્યારેક તમને એમ લાગે કે હવે નીંદ પણ મારી ઓછી થઈ રહી છે, ખાવાનું તમારું હેપીટાઇટ ઘટી ગયું છે, તમે ઝોન આઉટ થઈ ગયા છો, કોઈની સાથે તમને બોલવું છે તમને મન નથી થતું, તમે કોલ રિસીવ નથી કરતા, પોતાના નિયર ડિયર કે જેની સાથે તમને સમય ફાળવવાનું મન થાય, તમને એની સાથે વાત કરવાનું પણ મન ન થાય. એવા કોઈને કોઈ જે મોટા આવા એકદમ ડ્રાય તમારી લાઈફમાં જાણે સ્પાર્ક જ નથી, જ્યારે તમને એમ લાગે કે બસ બધું યા તો બ્લેક છે કાં તો વ્હાઈટ છે, બીજો તમે કલર જ નથી આપી શકતા તમારી આજુબાજુની દુનિયાને, તો એ એક ડિપ્રેશનના સિમ્પટમ્સ હોય. જ્યારે તમે એન્ઝાયટીની વાત કરો તો એન્ઝાયટી એટલે કે મોમેન્ટમ હોય કે છોકરો હવે નીટની એક્ઝામ આપે છે, આમ હાથ પગ એના ધડધડ થઈ રહ્યા છે, બરાબર છે, પ્યુકિંગ થઈ રહ્યું છે, હાથ ઠંડા થઈ ગયા છે, એ બધા એન્ઝાયટી જેવા સિમ્પટમ્સ કે મોમેન્ટમ હોય કે હવે કદાચ અહીંયા આવવાનું છે સ્ટેજ પર તો હાથ પગ કાપે કે સર મને શું પૂછશે, હું જવાબ આપી શકીશ કે નહીં. તો એન્ઝાયટી તો બધા લેવલ પર બધાને થતી હોય, જીવતો માણસ છે તો થવાની જ છે. આપણે કોઈ નવી જગ્યાએ જઈએ ત્યારે જે પલ્પિટેશન થાય, પણ એન્ઝાયટી બહુ નાના લેવલ પર હોય તો આરામથી તમે એને ક્યોર કરી શકો. એ તમે બ્રીધિંગ એક્સરસાઇઝ કરો છો, હવે તો જર્નલિંગ બહુ બધું સારું આવી ગયું છે મોટા પાયા પર, આ બધી ચીજોથી આપણે એને ક્યોર પણ કરી શકીએ છીએ. પણ જ્યારે તમને લાગે કે બધું બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયું છે, તમને કહીએ કે તમારી લાઈફમાં સ્પાર્ક શું, અને તમે કહ્યું કે મને ક્યાંય સ્પાર્ક નથી દેખાતું, એ સૌથી સારો ક્વેશ્ચન છે તમને પૂછવું હોય પોતાની જાતને કે હું ડિપ્રેશનમાં છું કે નહીં. તમે પોતાની જાતને પૂછો કે હું મને લાઈફમાં ક્યાં સ્પાર્ક મળે છે અને તમને જવાબ મળે કે કશે જ નહીં, તો સમજી લેવાનું કે કોઈક ઇનિશિયલ સ્ટેજ પર તમે ડિપ્રેશનમાં જઈ રહ્યા છો. રાઈટ. બહુ જ સરસ, બહુ જ સરસ. થેન્ક યુ સો મચ. એમણે એટલું સરસ રીતે સમજાવ્યું ને જે લક્ષણો છે તમે પોતે સેલ્ફ એનાલિસિસ કરી શકો જે લેવલે મેડમે આપણને સમજાવ્યું. અને આજે જ્યારે આ એપિસોડ શરૂ કર્યા છે અને ઓફકોર્સ અમારે ત્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કે જે એક હાફવે હોમ ફોર મેન્ટલ ઇલનેસ પર્સન, એ પણ એક આખો અમારો પ્રોજેક્ટ છે.
ઓપીડી મેન્ટલ હેલ્થ ક્લિનિક એન્ડ થેરાપી સેન્ટર અમે 15 નિષ્ણાતો એની અંદર છીએ. એની સાથે સાથે સ્પેશિયલ સ્કૂલ અલગ ડિપાર્ટમેન્ટ છે, સ્કિલ ડેવલપમેન્ટ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, આ બધા અમારા અલગ અલગ સંસ્થાના વિભાગો છે. પણ અને અમારી સંસ્થા વિકલાંગ બાળક જે મેન્ટલ ડિસેબિલિટીઝ કહે છે એમાં પણ વર્કઆઉટ કરે છે, અને નોર્મલ વ્યક્તિઓ જે છે જેને ડિપ્રેશન યા માનસિક બીમારી મેન્ટલ હોસ્પિટલ ની જોડે જે કેસીસ ગયા હોય, દાખલ કરવા પડતા હોય એવા કેસીસ ઉપર એને આઈટી નોર્મલ છે. તો આ ડિફરન્શિએટ હજુ નથી થઈ રહ્યું આપણા સમાજમાં. આ એપિસોડ શરૂ થયા છે તો હજુ તો ત્રીજા એપિસોડમાં પણ હજુ હું જ્યાં પણ સાંભળું ત્યાં બધા એમ કે આ મંદબુદ્ધિ બાળકોનો પ્રોગ્રામ છે. ત્યારે મને એમ કહેવાનું મન ચોક્કસ થાય કે નો, ધીસ ઇઝ નોટ ફોર ઓનલી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. આ મંદબુદ્ધિ બાળકોનો પ્રશ્ન નથી. એ તો બહુ નાનું પ્રશ્ન છે. એને તો રિહેબિલિટેશન કરવું અમારી ભાષામાં ઇટ્સ વેરી ઇઝી. અઘરું બનાવી દીધું છે એ આપણે બનાવી દીધું છે. જો એને પ્રોપર રીતે નાનપણથી જેને અર્લી ઇન્ટરમેશન થાય, એનું ડાયગ્નોઝ સાચું થઈ જાય, નિદાન આવ્યા પછી પેરેન્ટ્સનું એસેપ્ટેશન લેવલ આવી જાય, અને જો એને પ્રોપર ટ્રેનિંગ અને ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એ બાળક તો બહુ સરસ રિહાબ થાય છે. ઇટ મેક્સ વેરી ઇઝી. જે લોકોને બહુ હાર્ડ લાગે છે, પણ અમે એ કહેવા માંગીએ છીએ કે એ બાળકની સાથે જે એના ફેમિલીઝ છે એની અંદર બહુ બધા ડિપ્રેશન જોવા મળે છે. એ તમને આ પાસે આવતા કેસીસમાં આપને અનુભવ હશે, અને સિવિયર ડિપ્રેશન મોટા ભાગે એની અંદર જોવા મળે છે. આપણે ભગવાનની દયાથી હમણાં બહુ મસ્ત સારું ચાલુ કર્યું છે કે આપણી જર્નલ આપણે કરી છે બધી. લિટરલી બધી જર્નલો મેં પોતે લખી છે. અરે એક વાહ. વર્ષની એમેઝોન પર હવે ફૂલ ફ્લેજમાં લોન્ચ થશે. મેન્ટલ તમે આખું તમારું વેન્ટ આઉટ, કે અગર તમને એમ છે કે ચલો મારે ઘણા એવા હોય કે પોતાની ડાયરી કોઈની સામે ઓપન ના કરવી, પણ ક્યાંક તો તમારે લખવું પડશે, ક્યાંક તો તમારે બહાર આવવું પડશે. સ્પેશિયલી એની બધી જર્નલ વર્લ્ડ ઓફ વર્ડ્સ કરીને આખું એમેઝોન પર આવે છે. આખા વર્ષની જર્નલો તમારા મેનિફેસ્ટેશન માટે, મેન્ટલ અવેરનેસ માટે આપણાથી જે પ્રયત્ન થઈ શકે કે ડિપ્રેશન એન્ઝાયટીમાં અર્લી સ્ટેજ પર જ અગર કોઈ આવી રીતે તમે ફોલો કરી લો તો પણ તમે આનાથી થોડા પાછળ ચાલ્યા જાઓ. રાઈટ. એ બધું પણ તમને બહુ જ હેલ્પ કરે. બહુ જ નહીં, બહુ ખૂબ સરસ. મહેશભાઈ, આપને એક્ઝેક્ટલી મેડમે જે વસ્તુ કહી કે આ રીતના એક અવેરનેસ લાવવી ખૂબ જરૂરી છે, અને આપ બંને જણ સમાજના ખૂબ ઉચ્ચ પદ પર છો અને ખૂબ એવા કાર્યો કરી રહ્યા છો જે ખરેખર સમાજની જરૂરિયાત છે. તો હું ચોક્કસ કહીશ કે આ જે અવેરનેસની જરૂરત છે, અમે જે 2-5 પ્રશ્નો એવા લીધા જે ખૂબ નીડ છે, અને આપણે જો એ વસ્તુને સમાજ સુધી જો લઈ જઈ શક્યા તો મને એવું લાગે છે કે એ ખરું આપણી ભારતીય ભાષામાં એ બહુ પુણ્યનું કામ હશે. અને હવે તો સમાજમાં અગર આપણે કહીએ સમાજમાં કાઉન્સિલરની બી બહુ જરૂરત છે, પણ એક વાત છે, કાઉન્સિલિંગ નો ડાઉટ બહુ કોસ્ટલી છે. બધા એ જ હમણાં મારી પાસે ઘણા ક્લાયન્ટ એમ કે મેમ ये तो सारे अमीरों के चोचले हैं, गरीब तो अफोर्ड ही नहीं कर पाते ये सबको. અને ખરેખર મોંઘું છે. સમાજના લેવલ પર આપણે હોસ્પિટલો આ બધું બી કરીએ છીએ, સાથે સાથે કાઉન્સિલિંગની એક એવી સેવા પણ મળે જો સમાજમાં એ ઘણા નથી પહોંચી શકતા, અફોર્ડેબલ જ નથી, બી વેરી ફ્રેન્ક. તો આમાં પણ અગર તમે આટલા સમાજના લેવલ પર આટલું બધું કરો છો, આવી બી પણ મહિનામાં કે 15 દિવસમાં 8 દિવસમાં જે પણ અનુકૂળતા હોય, જેને પણ જરૂર હોય, આ પણ એક ફેસિલિટી તમે કરાવી આપો. બહુ સારું. મારું તો એવું કેવું છે, મેડમની સાથે બિલકુલ હું સહમત છું કે દરેક મેડિકલના ડિપાર્ટમેન્ટમાં એક સાયકોલોજિસ્ટ હોવા જોઈએ, અપોઇન્ટ હોવા જોઈએ. કોર્પોરેટ ગ્રુપમાં પણ મારું ઓલવેઝ એક આગ્રહ હોય છે, કારણ કે કોર્પોરેટ લાઈફ ઇટ્સ વેરી બિઝી એન્ડ વેરી હાઈ શેડ્યુલ. તો એમાં એક હવે કમ્પલસરી થયું છે ને, અમારે ત્યાં તો કોર્પોરેટમાં ઘણા લોકો સાયકોલોજીસ્ટ એપોઇન્ટ પણ કરે છે. નોર્મલ સ્કૂલો જે હોય એમાં પણ ઘણા બધા સાયકોલોજીસ્ટ અને સાયકાટ્રિસ્ટ એપોઇન્ટ કરવામાં આવે છે, પણ હજુ આ જે રેશિયો છે બહુ ઓછો છે. એ હોવો જોઈએ. મેડિકલ ફિલ્ડમાં હમણાં તો છે ને મેડિકેમ મને બહુ સારું લાગ્યું, હવે મેડિકેમમાં કવર થઈ રહ્યું છે. હમણાં શરૂ થયું. હા, મને ઘણા કે મેમ આપ બિલ દોગે તો સારું લાગે છે કે હવે મોટી મોટી કંપનીઓ અવેરનેસ છે કે તમે એ લોકો બોસ પોતે અપોઇન્ટ કરી આપે છે. હું પૂછું આપકો કિસને ભેજા, અમારે બોસને ભેજા. તો ખરેખર હું તો કહીશ કે આવા જે પણ મોટી મોટી કંપનીના બોસ છે, જે પણ સીઈઓ છે, એ પોતાના એમ્પ્લોયીની મેન્ટલ હેલ્થ માટે આટલું બધું કરે છે, ખરેખર એપ્રિશિએશન છે કે તમે ફિઝિકલી કોઈનાથી કામ લ્યો છો, પણ એની મેન્ટલ એની અવસ્થા કઈ છે એ પણ તમારે જાણવી જરૂરી છે. લાઈફ છે, અપ એન્ડ ડાઉન રહેવાની જ છે. વી નીડ ધેટ. હવે મેડિકેમમાં બી સારું એવું કવર થઈ રહ્યું છે. એ બહુ સારી સુવિધા. ઇન્સ્યોરન્સ કંપનીનો આભાર માનીશ કે એમણે
આ તકલીફને પણ મેડિક્લેમમાં ગણી લીધી છે અને જેથી દર્દીઓને પણ એક રાહત મળી, એના ગાર્ડિયન્સને રાહત મળી, આર્થિક સહાય મળે એટલે એ લોકો સારવાર લેવા પણ તૈયાર થાય છે. હું તમને એક વિનંતી કરીશ, ડોક્ટર રૂપલબેને જેમ કીધું કે આ કોસ્ટલી છે. હવે સામાજિક સંસ્થાઓ તો રેડી હોય, પણ તમારી જેવા છે ને તે સમાજને પાછું ઋણ ચૂકવવા માટે તૈયાર હોય તો એ સમાજ પણ લેવા તૈયાર હોય છે. રાઈટ, એટલે એવા તમારી જેવા સામાજિક ઓફકોર્સ, જે રિસ્પોન્સિબલ જે છે ને તે પોતાની સમજે છે કે તેરા તુજકો સબર પણ એમ કરીને તમે પણ ચોક્કસ, સમાજ માટે કરવા શા માંગો માટે તો સમાજ પણ તૈયાર થશે અને સમાજમાં બધા લોકોને લાભ પણ મળશે. ના અને ડેફિનેટલી. હમણાં તો મને તો એક સારું લાગ્યું કે મારો જ એક ક્લાયન્ટ છે જેને બહુ સિવિયર લેવલ પર હતું સાયકોલોજીકલ, અને બહુ સારી રીતે થઈ ગયું. નામ હું ડિસ્ક્લોઝ નહીં કરીશ, બહુ મોટી કંપની છે, એનું એમ્બેસેડર છે, એની પોતાનું જ છે, બધું ઘણું મોટું સેટઅપ. તો મને એ જ કહેતું હતું કે મેમ હવે મારે ખાલી કામ કરવું છે કે મને ખબર પડી કે એન્ઝાઇટી ને શું હોય. હા, તો એણે મને કીધું કે મેમ આપ સ્ટાર્ટ કરો, સબકે પૈસે મેં દૂંગા. That's એને great. ખબર પડી કે હું અહીંયાથી બહાર એ આવ્યો, ખરેખર બધા અભિનંદનને પાત્ર છે. આ ખૂબ જરૂરી બની તમે જાય કીધું છે. ને કે તમારી આ સંસ્થા પણ બહુ સારા કામ કરે છે ખરેખર. અમદાવાદમાં ને હવે મુંબઈમાં પણ. અને ઓફકોર્સ અમે લોકો અમારે ત્યાં ઘણી બધી સર્વિસ ફ્રી આપીએ છીએ. સાહેબજી દ્વારા પણ એના માટે ઘણી બધા સપોર્ટ્સ કરવામાં આવી રહ્યો છે. અને કીધું ને કે અમે જસ્ટ વંદન માટે આવતા હતા, સાહેબજી આખું આ ઊભું કરી દીધું છે. અને આજે બપોરે પણ એક કેમ્પ છે અને આવતીકાલે પણ એક સેમિનાર છે. બધું ફ્રી ઓફ ચાર્જ છે. અને આઈ થિંક સો દરેક કોઈ પણ વ્યક્તિને આનો લાભ લેવો, એમાં સાંભળવું ખૂબ જરૂરી હોય છે. એટલે આ ખરેખર થેન્ક યુ સો મચ મેડમ. અને હું આજનો કાર્યક્રમનું અહીંયા જ, કારણ કે આ વિષય એટલો બધો ગહન છે કે આપણે કદાચ કલાકોના કલાકો વર્ષોના વર્ષો, કલાક તો નહીં, વર્ષોના વર્ષો. તો પણ એનો અંત નહીં આવે. એટલે થેન્ક યુ સો મચ મહેશભાઈ, થેન્ક યુ સો મચ મહેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ ડોક્ટર રૂપલ મેમ કે આપ આજે આપના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને અમારી વચ્ચે પધાર્યા અને સમાજની અંદર એક અવેરનેસનું એક બહુ મોટું કાર્યને અમને સપોર્ટ આપ્યો. હું ખરેખર આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. Thank તમે you so પણ much. સામાજિક સેવાઓ કરો છો એના માટે તમને લોકોને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર actually નહીં. અને તમે અમને આ opportunity આપી કે કાંઈ બે શબ્દો અમે પહોંચાડી શકીએ તો સારું છે. ઇટ્સ માય પ્લેઝર, ઇટ્સ અવર પ્લેઝર. અમારી સંસ્થાનો ઉદ્દેશ્ય જ આ છે અને અમારી સંસ્થામાં ઘણી બધી સેવાઓ અમે લોકો ફ્રી આપતા હોઈએ છીએ. તમારા જેવું કંઈ કામ હોય તો અમને ચોક્કસ યાદ કરજો. ચોક્કસ. અને ઘણા એવા પણ કનેક્શન્સ છે, ધારો કે અમારાથી શક્ય ના તો અમે ત્યાં એમને પ્રોવાઈડ કરીએ છીએ. અને જે ડોક્ટર્સ, કાઉન્સેલર્સ જે લોકો હોય છે, અમે એમની સાથે કનેક્ટેડ છે. અને આઈ ઇન્વાઇટ કે તમે અમારી સાથે ક્યાંક મુંબઈથી જોડાયેલા રહો. ચોક્કસ. થેન્ક યુ સો મચ. એક જ દાખલો આપું. એક સીએ હતા, મધર ગુજરી ગયા, ડિપ્રેશનમાં આવી ગયા. મને બીજે દિવસે ત્યાં જવાનું થયું તો ઓલા બીજા ભાઈ કે આ ડિપ્રેશનમાં છે. મેં કીધું સીએ ની ઓફિસની કેબિનમાં ગયો. મેં કીધું તું 2 કલાક ટાઈમ આપને મને. એટલે મેં એનું તમે કીધું એમ કાઉન્સિલિંગ કરો, જે માર્ગદર્શન આપવાનું એ આપ્યું. પછી અમારે મીટિંગ પૂરી થઈ ને બીજે દિવસે મને ફોન આવ્યો. મને કે ખરેખર તે મને એટલું બધું ઓલું બહાર કાઢ્યો છે કે હું 4 કલાક નીંદની બદલે 6 કલાકની અંદર લીધી. ઓફકોર્સ એક એવી રીતે ઇમોશન પછી બીજું બે સેક્શન એની હારે મેં કર્યા. એટલે ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે હું પોતે મહેનત કરી રહ્યો છું સામેવાળા. બહુ જ સરસ, ખૂબ સરસ. અને જર્નલ જે આવશે તમે મને પણ હું તમને કુરિયર કરી આપીશ. ચોક્કસ. તમે જોઈ લેજો. ના, અમે આવીને લઈ જશું. થેન્ક યુ. ચાલો, Thank you થેન્ક so યુ. much. ચાલો, પ્રેક્ષકોનો બી આભાર એટેન્ડન્સમાં. Zeal Design Hut Entrepreneurship Studio created many ways for those who need to be self-reliant in their life. Zeal Design Hut's adventure services like fashion, graphics, interior, dance, art activities, photo video, etc. Customize your handicraft products. Event consultancy like script writing, musical shows, plays, exhibition, corporate events, concept shows, program designing, parties, etc. Consultancy for mental health, career counseling, adolescence issues, marital issues, parents training, clinical counseling, rehab counseling and many more. Empowerment of women and minorities. Other services like podcast making, digital marketing, web designing. For more information kindly DM us on above given number. રીના હેન્ડીક્રાફ્ટ કે જ્યાં દરેક ટાઈપની હેન્ડમેડ વસ્તુઓ ઉપલબ્ધ છે. હાથ બનાવતી ચીજ વસ્તુઓને ડિઝાઇનર લેવલ પર ક્રિએટ કરવામાં આવે છે, જેમાં મહિલા અને દિવ્યાંગ સશક્તિકરણ માટે તેમના દ્વારા બનાવવામાં આવે છે.
હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ જેવી કે મડ આર્ટ પ્રોડક્ટ, મંડાલા આર્ટ પ્રોડક્ટ, વોર્લી પ્રોડક્ટ, ક્રોસિયો આર્ટ પ્રોડક્ટ, મોતી આર્ટ પ્રોડક્ટ, હાથ ભરતવર્ક પ્રોડક્ટ, વાંસ, બાંબુ પ્રોડક્ટ, ટ્રેડિશનલ જ્વેલરી મેકિંગ, વિવિધ પેઇન્ટિંગ પ્રોડક્ટ, સિઝનલ પ્રોડક્ટ, પેપર પ્રોડક્ટ, રેઝિન આર્ટ પ્રોડક્ટ, ધૂપ અગરબત્તી પરફ્યુમ પ્રોડક્ટ, ફ્લાવર આર્ટ પ્રોડક્ટ, મધુબની આર્ટ પ્રોડક્ટ, રેબિન આર્ટ પ્રોડક્ટ સમાવેશ થાય છે. જેજેસીટીના એન્ટરપ્રિનરશિપ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ રીના હેન્ડીક્રાફ્ટ દ્વારા કન્ડક્ટ થાય છે, જેમાં સ્પેશિયલ કિડ્સ અને તેમના એસ્કોર્ટને ટ્રેનિંગ આપવામાં આવે છે. રીના હેન્ડીક્રાફ્ટ પાસેથી ખરીદી કરીને મનોદિવ્યાંગ લોકોને આત્મનિર્ભર બનવામાં મદદ કરી શકો છો. At Alayam Events, we provide all types of events like cultural events, exhibitions, ceremonies, musical nights, etc. We offer you themes, ideas, vendor communication, clothing and decor at place, every kind of management. For any kind of inquiry, DM us and make your event successful.